હેલો તાલીમાર્થી મિત્રો, આ વિડીયોમાં એચએસઆઈ એટલે કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં ગયા વખત પૂછાયેલા પ્રશ્નો તેમજ નિમીના મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે. વધુમાં ઈએસ એટલે કે એમ્પ્લોયબિલિટી સ્કિલ માટેનો વિડીયો ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તે પણ એક વખત જોઈ લેજો. તો ચાલો એચએસઆઈના મહત્વપૂર્ણ પ્રશ્નો શરૂ કરીએ. ક્વેશ્ચન 1. દંત સ્વચ્છતાને શું કહેવામાં આવે છે? દાંત સાફ કરવા, ફ્લોસિંગ, મુખ સ્વચ્છતા, જીભની સફાઈ. આન્સર છે મુખ સ્વચ્છતા. નેક્સ્ટ ક્વેશ્ચન. એચએઆઈનું કારણ બનેલા એજન્ટો દ્વારા ચેપના પ્રસારણને ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ પ્રથા શું છે? શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમારા હાથ ધોવા, જ્યારે હાથ દેખીતી રીતે ગંદા દેખાય ત્યારે હાથ ધોવા, યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરી વારંવાર હાથની સ્વચ્છતા રાખવી, શૌચાલયનો ઉપયોગ કરતાં પહેલાં તમારા હાથ ધોવા. આન્સર છે યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને વારંવાર હાથની સ્વચ્છતા કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. હાથથી ધોયા પછી વસ્તુઓને સૂકવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? કાગળના ટુવાલ, સ્વચ્છ સૂકા કપડાં, તેમને હવામાં સૂકવવા દો, હેતુ માટે ડિઝાઇન કરેલ ટોપલીઓ. આન્સર છે સ્વચ્છ સૂકા કપડાં. નેક્સ્ટ ક્વેશ્ચન. અંડરગાર્મેન્ટ્સ કેટલા સમય પછી બદલવા જોઈએ? દર બીજા દિવસે, જ્યારે તેઓ ગંધ આવવા માંડે ત્યારે, અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર, દિવસમાં ઓછામાં ઓછું એકવાર. આન્સર છે દિવસમાં ઓછામાં ઓછું એકવાર. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારા વાળ માટે દરરોજ કરવાની સૌથી મહત્વપૂર્ણ બાબત શું છે? વેણી નાખો, ભીનું કરો, કાંસકો અને બ્રશ કરો, તેના પર ટોપી પહેરો. આન્સર છે કાંસકો અને બ્રશ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. દરરોજ તમારા પગ ધોવા ઉપરાંત પગની યોગ્ય સ્વચ્છતા માટે તમારે દરરોજ બીજું શું કરવું જોઈએ? ઓછામાં ઓછા 1 કલાક ખુલ્લા પગે ચાલો, તમારા જૂતા બહાર હવામાં આવવા દો, તમારા મોજા પર પરફ્યુમ છાંટો, સ્વચ્છ મોજા પહેરો. આન્સર છે સ્વચ્છ મોજા પહેરો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 1 થી 7 સપ્ટેમ્બર, 1 થી 7 ડિસેમ્બર, 7 થી 14 ઓક્ટોબર, 1 થી 7 જૂન. આન્સર છે 1 થી 7 સપ્ટેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન. 12 મહિનાના બાળક માટે આદર્શ વજન કેટલું હોય છે? 5 કિલો, 10 કિલો, 15 કિલો, 20 કિલો. આન્સર છે 15 કિલો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો શરીરની દુર્ગંધને રોકવા માટેનો માર્ગ નથી? પરફ્યુમ છાંટો, ડિયોડરન્ટનો ઉપયોગ કરો, સ્વચ્છ કપડાં પહેરો, તમારા શરીરને ધોઈ લો. આન્સર છે પરફ્યુમ છાંટો. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત આજે વસ્તી ચક્રના કયા તબક્કામાં છે? ઓછી સ્થિર, ઉચ્ચ સ્થિર, પ્રારંભિક વિસ્તરણ, મોડું વિસ્તરણ. આન્સર છે મોડું વિસ્તરણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું બીજી પેઢીનું આઈયુસીડી છે? લિપેનોલુપ, કોપર-ટી, વિમ્યુઅલ કેપ, હોર્મોન રિલીઝિંગ ડિવાઇસ. આન્સર છે કોપર-ટી. નેક્સ્ટ ક્વેશ્ચન. મૌખિક ગોળીઓનો બિનગર્ભનિરોધ ફાયદો નીચેનામાંથી કયો છે? અકસ્માત ઘટે છે, કંઈ ફાયદો નથી, એક્ટોપિક ગર્ભધાના બનાવોમાં ઘટાડો, સ્તન કેન્સરનું પ્રમાણ ઘટાડે છે. આન્સર છે સ્તન કેન્સરનું પ્રમાણ ઘટાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ ગર્ભાવસ્થાને સૌથી લાંબા સમય સુધી ટકાવી રાખે છે? યોનિમાર્ગમાં રિંગ, ડીપીએમએ, નોરપ્લાન્ટ કે કોપર-ટી. આન્સર છે નોરપ્લાન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. પંપ કેટલા પ્રકારના હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. ગંદા પાણીના નિકાલ માટે વપરાતા પાઇપનો લઘુત્તમ વ્યાસ કેટલો હોય છે? 50 mm, 75 mm, 100 mm, 125 mm. આન્સર છે 75 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણી અને હવાનું સંચાલન કરતી પાઇપો માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સ્ટેનલેસ સ્ટીલ, કોપર, સિરામિક કે પ્લાસ્ટિક? આન્સર છે પ્લાસ્ટિક. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો પાણીશીલ શૌચાલયનો પ્રકાર છે? બોરહોલ શૌચાલય, બગવેલ શૌચાલય, પેલ સિસ્ટમ શૌચાલય, સેપ્ટિક ટાંકી શૌચાલય. આન્સર છે સેપ્ટિક ટાંકી શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. વેન્ટિએટ અને સુધારેલ શૌચાલયને શું કહેવાય છે? કામચલાઉ શૌચાલય, બોરહોલ શૌચાલય, પાણીશીલ શૌચાલય, વીઆઈપી શૌચાલય. આન્સર છે વીઆઈપી શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન.
સેપ્ટિક ટાંકીમાંથી નીકળતું ગંદુ પાણી કયા પાણીમાં છોડવામાં આવે છે? ખાડો, ડ્રેનેજ, ઓક્સિડેશન બિંદુ કે ગટર? આન્સર છે ખાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. આરસીએ શૌચાલય કયા પ્રકારનું શૌચાલય છે? પાણીશીલ શૌચાલય, પ્રીવી શૌચાલય, કામચલાઉ શૌચાલય, બોરહોલ શૌચાલય? આન્સર છે પાણીશીલ શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. કામચલાઉ શૌચાલય બનાવવામાં આવે છે તેમાં શું અપવાદ છે? કેમ્પ, મેળાઓ, એનસીસી કેમ્પ, ડુલિંગ હાઉસ? આન્સર છે ડુલિંગ હાઉસ. નેક્સ્ટ ક્વેશ્ચન. કુપોષણની તીવ્રતાનું માનવીય શાસ્ત્રીય સૂચક શું છે? ઉંમર પ્રમાણે વજન, ઉંમર પ્રમાણે ઊંચાઈ, ઊંચાઈ દીઠ વજન, ત્વચાના ફોલ્ડની જાડાઈ? આન્સર છે ઊંચાઈ દીઠ વજન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડાયાબિટીસ મેલિટસ એક મહત્વપૂર્ણ રોગ છે. કાર્બોહાઈડ્રેટ્સ ચયાપચય, પ્રોટીન ચયાપચય, ખનિજ ચયાપચય, ચરબી ચયાપચય? આન્સર છે કાર્બોહાઈડ્રેટ્સ ચયાપચય. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય પુખ્ત વયના લોકો માટે દરરોજ કેટલું વિટામિન એ લેવાની ભલામણ કરવામાં આવે છે? 350 mcg, 600 mcg, 800 mcg, 950 mcg? આન્સર છે 600 mcg. નેક્સ્ટ ક્વેશ્ચન. વધુ ચરબીવાળા ખોરાકથી તમને કયો રોગ થઈ શકે છે? ફેફસાનું કેન્સર, બ્લડ કેન્સર, સ્તન કેન્સર, લીવર કેન્સર? આન્સર છે સ્તન કેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણીમાં દ્રાવ્ય વિટામિનનું ઉદાહરણ કયું છે? એ, ડી, બી કે ઈ? આન્સર છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા નિકટવર્તી સિદ્ધાંતો બધા સિવાયના છે? પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, ખનિજો અને વિટામિન્સ? આન્સર છે ખનિજો અને વિટામિન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના બધા પ્રોટીન જૈવિક રીતે ઘટકો છે સિવાય કે ઈંડું, દૂધ, સોયાબીન કે માછલી? આન્સર છે સોયાબીન. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય ખોરાકમાં કેટલા ટકા ચરબી અને તેલનો સમાવેશ થવો જોઈએ? 15 થી 30, 12 થી 15, 25 થી 30, 30 થી 35? આન્સર છે 15 થી 30. નેક્સ્ટ ક્વેશ્ચન. બધા પોષણ સંબંધી વિકારો વધુ પડતા પોષણ સાથે સંકળાયેલા છે સિવાય કે હાઇપરવિટામિનોસ, સ્થૂળતા, ફ્લોરોસિસ, ઓસ્ટિયોમલેસિયા? આન્સર છે ઓસ્ટિયોમલેસિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ત્રીઓમાં પ્રતિ 100 મિલી લોહીમાં એચબીનું સામાન્ય સ્તર કેટલું હોય છે? 14 ગ્રામ, 18 ગ્રામ, 20 ગ્રામ કે 10 ગ્રામ? આન્સર છે 14 ગ્રામ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોને મિલેટ્સ ગણવામાં આવે છે? બાજરી, ચોખા, ઘઉં કે મકાઈ? આન્સર છે બાજરી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ બધી નિયંત્રિત ટીપિંગ પત્તીઓ છે સિવાય કે બેંગ્લોર પત્તી, રેમ્પ પત્તી, ટ્રેસ પત્તી, ક્ષેત્ર પત્તી? આન્સર છે બેંગ્લોર પત્તી. નેક્સ્ટ ક્વેશ્ચન. કચરાનો નિકાલ કરવાની સૌથી અસ્વચ્છ પદ્ધતિ કઈ છે? ડમ્પિંગ, ખાતર બનાવવું, દફન વિધિ, સેનિટરી લેન્ડફિલ? આન્સર છે ડમ્પિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં સૌથી સંતોષકારક કચરા નિકાલની પદ્ધતિ કઈ છે? ખાતર બનાવવું, ડમ્પિંગ, નિયંત્રિત ટિપિંગ, ભસ્મીકરણ? આન્સર છે નિયંત્રિત ટિપિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘન કચરા વ્યવસ્થાપનનું બીજું મૂળભૂત કાર્ય કયું છે? સંગ્રહ, પ્રક્રિયા, નિકાલ કે મેન્યુઅલ નિકાલ? આન્સર છે પ્રક્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘન કચરાનો નિકાલ કરવાની કઈ પદ્ધતિ સસ્તી અને સરળ છે? પીસવું, ખાતર બનાવવું, સેનિટરી લેન્ડફિલિંગ, ભસ્મીકરણ? આન્સર છે સેનિટરી લેન્ડફિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેરી ઉદ્યોગમાં પાઇપ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? ઉત્પાદન પ્રવાહને સરળ બનાવવો, ફ્લાઉસિંગ, સંગ્રહ, પાશ્ચરાઇઝેશન? આન્સર છે ઉત્પાદન પ્રવાહને સરળ બનાવવો. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લમ્પિંગ પરમિટ બદલવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? વોટર ક્લોસેટ, વોટર હીટર, બાથિંગ યુનિટ, ફ્લો સેટ?
આન્સર છે વોટર હીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીની ક્લોરીનની માંગના અંદાજ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? હોરોકનું ઉપકરણ, ડબલ પોટ પદ્ધતિ, ક્લોરોમીટર, બર્કફેલ્ડ ફિલ્ટર. આન્સર છે હોરોકનું ઉપકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના નમૂનાની ક્લોરીનની માંગ ચકાસવા માટે હોરોકના ઉપકરણમાં કયો રંગ વિકસિત થયો છે? વાદળી, લાલ, ગુલાબી કે પીળો? આન્સર છે વાદળી. નેક્સ્ટ ક્વેશ્ચન, દિવસ દરમિયાન દાંત સાફ કરવાનો સૌથી સારો સમય કયો છે? જ્યારે તમે ઈચ્છો ત્યારે, સવારે નાસ્તા પછી, બપોરના ભોજન પછી, રાત્રિના ભોજન પછી, સૂવાના સમયે, પાણી પીધા પછી, જમતા પહેલાં, જમ્યા પછી, સૂતા પહેલાં. આન્સર છે સવારે નાસ્તા પછી, બપોરના ભોજન પછી, રાત્રિના ભોજન પછી, સૂવાના સમય પહેલાં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વ્યક્તિગત સ્વચ્છતાના ઉદાહરણો છે? તમારા શરીરની સંભાળ રાખવી, સાબુનો ઉપયોગ કરી પોતે સાફ થવું, સ્નાન કરવું, દાંતની તપાસ કરાવવી. આન્સર છે તમારા શરીરની સંભાળ રાખવી. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધના પેસ્ચરાઇઝેશન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે? ધારક પદ્ધતિ, અતિ ઉચ્ચ તાપમાન પદ્ધતિ, ઉચ્ચ તાપમાન અને ટૂંકા સમયની પદ્ધતિ, જીવાણુનાશકની ક્રિયા પદ્ધતિ. આન્સર છે ઉચ્ચ તાપમાન અને ટૂંકા સમયની પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, પથ્થર રેતી ફિલ્ટરમાં ગાળણ ક્રિયાનો દર કેટલો હોય છે? 0.1 થી 0.4, 0.5 થી 0.8, 1 થી 4, 5 થી 15. આન્સર છે 0.1 થી 0.4. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના રિડિમેન્ટેશન ટાંકી માટે ડિટેન્શન સમય કેટલો હોય છે? 1 થી 2 કલાક, 2 થી 4 કલાક, 4 થી 8 કલાક, 16 થી 24 કલાક. આન્સર છે 4 થી 8 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પાણી પ્રદૂષણનો પ્રભાવ છે? ફૂડ ચેનનું વિસર્જન, ઇકોસિસ્ટમનો વિનાશ, પાણીના પ્રવાહમાં ઘટાડો, ફૂડ ચેનનું વિક્ષેપ અને ઇકોસિસ્ટમનો વિનાશ. આન્સર છે પાણીના પ્રવાહમાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહત્તમ જળ પ્રદૂષણનું કારણ શું છે? ડિટર્જન્ટ, જંતુનાશકો, ઔદ્યોગિક કચરો, એમોનિયા. આન્સર છે જંતુનાશકો. નેક્સ્ટ ક્વેશ્ચન, 150 થી 300 મિલીગ્રામ પ્રતિ લિટર કઠિનતા ધરાવતું પાણી શું કહેવાય છે? નરમ, સાધારણ સખત, કઠણ, ખૂબ જ મુશ્કેલ. આન્સર છે કઠણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ભૂગર્ભ જળ પ્રદૂષણનો સ્ત્રોત નથી? કૃષિ ઉત્પાદનો, લેન્ડફિલ, ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી, ઔદ્યોગિક પ્રવાહી કચરાનું ઉત્પાદન. આન્સર છે ભૂગર્ભ જળ ટાંકી. નેક્સ્ટ ક્વેશ્ચન, જળ પ્રદૂષણને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે? ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને જળાશયમાં છોડવું, જળાશયોમાં કચરો ફેંકવો, જળાશયોમાં પ્લાસ્ટિક ફેંકવું, નિકાલ પહેલાં ગટરના કચરાનું શુદ્ધિકરણ. આન્સર છે નિકાલ પહેલાં ગટરના કચરાનું શુદ્ધિકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, કુદરતી વેન્ટિલેશન જાળવવામાં કોણ અપવાદ છે? પ્રિફિએશન અને એસ્પિરેશન, પ્રસારણ, તાપમાનની અસમાનતા, પ્લેનમ વેન્ટિલેશન. આન્સર છે પ્લેનમ વેન્ટિલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, પર્યાપ્ત વેન્ટિલેશન માટે કાર્યક્ષેત્ર અને એસેમ્બલીઓમાં હવાના ફેરફારની સંખ્યા કેટલી હોય છે? 1-2 કલાક, 2 થી 3 કલાક, 4 થી 6 કલાક કે 72 કલાક? આન્સર છે 4 થી 6 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 20%, 16%, 78% કે 98%? આન્સર છે 78%. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરોમાં વેન્ટિલેશન શા માટે જરૂરી છે? છત પંખા ટાળી શકાય, ઓછી ગરમી રહે, ખોરાકની સુગંધ બહાર નીકળી જાય, પ્રદૂષિત હવા બહાર નીકળી જાય. આન્સર છે પ્રદૂષિત હવા બહાર નીકળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયક્લિંગ સાયક્રોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? હવાનો વેગ, વરસાદ, સાપેક્ષ ભેજ કે ગરમી? આન્સર છે સાપેક્ષ ભેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડબલ પોટ પદ્ધતિ શા માટે વપરાય છે? ટ્યુબવેલનું ક્લોરિનેશન, કઠિનતા દૂર કરવા, ગટરનો નિકાલ કે કૂવાનું ક્લોરિનેશન? આન્સર છે કૂવાનું ક્લોરિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કૂવાના ક્લોરિનેશન દરમિયાન નીચેના બધા કરવામાં આવે છે સિવાય કે બ્લીચિંગ પાવડર સીધો કૂવામાં નાખવો, સંપર્ક સમયનો 1 કલાક, ક્લોરિનની માંગનો અંદાજ,
પાણીના જથ્થાનો અંદાજ. આન્સર છે બ્લીચિંગ પાવડર સીધો કૂવામાં નાખવો. નેક્સ્ટ ક્વેશ્ચન, 0 થી 1000 ppmના ક્રમમાં ટર્બિલિટી શોધવા માટે ઉપયોગમાં લેવાતું સાધન કયું છે? ટર્બિડીમીટર, જેક્સન ટર્બિડીમીટર, બેલિસ ટર્બિડીમીટર કે હેલિજ ટર્બિડીમીટર? આન્સર છે બેલિસ ટર્બિડીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટ્રેનર પ્રકારનો ટ્યુબવેલ શા કારણે અયોગ્ય છે? બરછટ ગ્રેવેલ, રેતાળ પડ, સાફ કાંકરી, બરછટ રેતાળ? આન્સર છે રેતાળ પડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીમાં નાઇટ્રાઇટનું સ્તર મહત્તમ કેટલું હોવું જોઈએ? 50 મિલીગ્રામ પ્રતિ લિટર, 25 મિલીગ્રામ પ્રતિ લિટર, 3 મિલીગ્રામ પ્રતિ લિટર, 0.3 મિલીગ્રામ પ્રતિ લિટર? આન્સર છે 3 મિલીગ્રામ પ્રતિ લિટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીવાના પાણીમાં મહત્તમ સ્વીકાર્ય ક્લોરાઇડનું સ્તર કેટલું છે? 200 મિલીગ્રામ પ્રતિ લિટર, 500 મિલીગ્રામ પ્રતિ લિટર, 600 મિલીગ્રામ પ્રતિ લિટર, 1000 મિલીગ્રામ પ્રતિ લિટર? આન્સર છે 1000 મિલીગ્રામ પ્રતિ લિટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીવાના પાણીમાં ઘન પદાર્થો ઓગાળવા માટે મહત્તમ અનુમતિ કેટલી છે? 200 મિલીગ્રામ પ્રતિ લિટર, 500 મિલીગ્રામ પ્રતિ લિટર, 600 મિલીગ્રામ પ્રતિ લિટર, 1000 મિલીગ્રામ પ્રતિ લિટર? આન્સર છે 1000 મિલીગ્રામ પ્રતિ લિટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીવાના પાણીમાં સેલેરિયમની મહત્તમ પરવાનગી કેટલી છે? 0.01 મિલીગ્રામ પ્રતિ લિટર, 0.05 મિલીગ્રામ પ્રતિ લિટર, 0.10 મિલીગ્રામ પ્રતિ લિટર, 1 મિલીગ્રામ પ્રતિ લિટર? આન્સર છે 0.01 મિલીગ્રામ પ્રતિ લિટર. નેક્સ્ટ ક્વેશ્ચન, એમપીએન મલ્ટિપલ ટ્યુબ પદ્ધતિનો ઉપયોગ કોના માટે થાય છે? પાણીના નમૂનામાં કોલિફોર્મ જીવાણુની શોધ, દૂધ માટે પેસ્ચરાઇઝેશનની પર્યાપ્ત ચકાસણી કરવા માટે, બેક્ટેરિયાની કોલોની ગણતરી કરવા માટે, ખાદ્ય પદાર્થોના ભેળસેળની તપાસ કરવા માટે? આન્સર છે પાણીના નમૂનામાં કોલિફોર્મ જીવાણુની શોધ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટર્બિડિટી માટેનો ટેસ્ટ પાણીના કયા લક્ષણનું વર્ણન કરે છે? ગંધ, પાણીમાં ખનિજ સાંદ્રતા, પાણીમાં સ્થગિત સામગ્રી, પાણીની ધાતુની સાંદ્રતા? આન્સર છે પાણીમાં સ્થગિત સામગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામીણ રહેઠાણમાં બારીનો વિસ્તાર ફ્લોર એરિયાથી ઓછામાં ઓછો કેટલા ટકા ઉપર હોવો જોઈએ? 8, 10, 12 કે 15? આન્સર છે 10. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઘરોમાં ફરજિયાત છે? પાલતુ પ્રાણીઓ, વૃદ્ધ લોકો, હવાની સ્થિતિ કે શૌચાલય? આન્સર છે શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘન જગ્યા રૂમની ઊંચાઈ એટલી હોવી જોઈએ કે ઓછામાં ઓછી કેટલી હવા મળી શકે? 400 ચોરસ ફૂટ, 500 ચોરસ ફૂટ, 700 ચોરસ ફૂટ, 1000 ચોરસ ફૂટ? આન્સર છે 500 ચોરસ ફૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરમાં બારી કેટલા ફૂટથી વધુ ઊંચાઈએ ન હોવી જોઈએ? 2, 3, 4 કે 5? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વાસ્થ્ય માટે કયા પ્રકારનો ખોરાક સારો માનવામાં આવે છે? હોટેલનું ભોજન, કન્ફેક્શનરી ભોજન, સ્ટ્રીટ ફૂડ કે ઘરે બનાવેલું ભોજન? આન્સર છે ઘરે બનાવેલું ભોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, સારા વેન્ટિલેશન માટે દરવાજા અને બારીના કમ્બાઇનમાં ફ્લોર એરિયા કેટલો હોવો જોઈએ? 1/4, 1/2, 2/5 કે 3/4? આન્સર છે 2/5. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવરક્રોઈંગની વ્યાખ્યામાં નીચેના બધાને ધ્યાનમાં લેવામાં આવે છે સિવાય કે રૂમની સંખ્યા, ફ્લોર સ્પેસ, લિંગ અલગતા કે રૂમ દીઠ વ્યક્તિઓ? આન્સર છે રૂમની સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ નથી? ગિન્ડિયાઇસિસ, કાલા અઝોર, પોલિયોમેલિસ કે વેલ્સ રોગ? આન્સર છે કાલા અઝોર. નેક્સ્ટ ક્વેશ્ચન, બોરહોલ શૌચાલય કયા પ્રકારનું શૌચાલય છે? રિવાઇસ, સેવા વિનાનું, પાણીની સીલ, આરસીએ? આન્સર છે સેવા વિનાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી મહત્વપૂર્ણ પૂર્વ શરત સેનિટરી શૌચાલય માટેની કઈ છે? પાણીની સીલ, પર્યાપ્ત ડ્રેનેજ, સ્ક્વોટિંગ સ્લેબ કે યોગ્ય ઢાળ? આન્સર છે પાણીની સીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાઇવેટ ખાડો ઓછામાં ઓછો કેટલો સ્થિર હોવો જોઈએ? 3 મીટર, 10 મીટર, 30 મીટર કે 50 મીટર? આન્સર છે 3 મીટર. સૌપ્રથમ ખોદવામાં આવેલ શૌચાલય સિંગુર
કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? 1940થી 41, 1840થી 1841, 1949થી 1950, 1930થી 1931. આન્સર છે 1949થી 50. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમ્પ અને કામચલાઉ ઉપયોગ માટે યોગ્ય શૌચાલય આપેલમાંથી કયું અપવાદ છે? છીછરા ખાડાવાળા શૌચાલય, પાણીશીલ શૌચાલય, ખાડાવાળું શૌચાલય, બોરહોલ શૌચાલય. આન્સર છે બોરહોલ શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણી કાયદો કયા વર્ષમાં પસાર થયો હતો? 1956, 1958, 1974, 1985. આન્સર છે 1974. નેક્સ્ટ ક્વેશ્ચન. પાણીના પ્રદૂષણની સૌથી સામાન્ય કારણ કયું હોય છે? ઔદ્યોગિક કચરો, કૃષિ પ્રદૂષકો, કિરણોત્સર્ગી પદાર્થ કે ઘરગથ્થુ કચરો. આન્સર છે ઔદ્યોગિક કચરો. નેક્સ્ટ ક્વેશ્ચન. કોલેરા રોગ દરમિયાન કૂવામાં પાણીનું જંતુનાશક કરવાની પ્રક્રિયા કેટલા દિવસે કરવી જોઈએ? દરરોજ, 2 દિવસે, 3 દિવસે, 1 અઠવાડિયે. આન્સર છે દરરોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લીચિંગ પાવડરમાં ઉપલબ્ધ ક્લોરિનના આશરે કેટલા ટકા હોય છે? 10, 30, 20 કે 50? આન્સર છે 30. નેક્સ્ટ ક્વેશ્ચન. કૂવાના પાણીને જંતુનાશક ક્રિયા કરવાની સૌથી અસરકારક અને સસ્તી પદ્ધતિ કઈ છે? પોટેશિયમ પરમેંગેનેટ, ઓઝોનેશન, અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ કે બ્લીચિંગ પાવડર? આન્સર છે બ્લીચિંગ પાવડર. નેક્સ્ટ ક્વેશ્ચન. નાઇટ સોઇલના નિકાલની પદ્ધતિઓ શું છે? પ્રીવી સિસ્ટમ, કોમોડ સિસ્ટમ, બોરહોલ શૌચાલય પીડા વ્યવસ્થા, વાયુ મિશ્રણ પ્રણાલી સુલેજ પ્રણાલી, પ્રીવી સિસ્ટમ, કોમોડ સિસ્ટમ, બોરહોલ અને પેઇન સિસ્ટમ? આન્સર છે પ્રીવી સિસ્ટમ, કોમોડ સિસ્ટમ, બોરહોલ અને પેઇન સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખાડાવાળા શૌચાલયમાં કેટલા ફૂટની ઊંડાઈ હોવી જોઈએ? 2 થી 10, 4 થી 6, 6 થી 10, 10 થી 12? આન્સર છે 10 થી 12. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેપનો ઉપયોગ નીચેનામાંથી કયા પ્રકારના શૌચાલય માટે થાય છે? બોરહોલ શૌચાલય, ડગ હોલ શૌચાલય, આરસીએ શૌચાલય, કેમિકલ શૌચાલય? આન્સર છે આરસીએ શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. આરસીએ શૌચાલયમાં પાણીના સીલની ઊંડાઈ કેટલી હોવી જોઈએ? 2 સેમી, 5 સેમી, 4 સેમી, 7.5 સેમી? આન્સર છે 5 સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્વા પ્રીવીનો ઉપયોગ શેના માટે થાય છે? પાણીનું શુદ્ધિકરણ, કચરાનો નિકાલ, ઘરગથ્થુ ગટરના નિકાલ, બાયોગેસ? આન્સર છે ઘરગથ્થુ ગટરનો નિકાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. સેપ્ટિક ટાંકીમાંથી પચાવેલ કાદવ મહત્તમ કેટલા સમય પછી દૂર કરવામાં આવે છે? 3 વર્ષ, 1 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ? આન્સર છે 1 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂંકા ગાળાના શૌચાલય માટે પસંદગીનું શૌચાલય કયું છે? એક્વા પ્રીવી, છીછરા ખાઈવાળા શૌચાલય, ડગ હોલ શૌચાલય, કેમિકલ બંધ શૌચાલય? આન્સર છે છીછરા ખાડાવાળા શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. માનવ મળથી તમને કયો રોગ થઈ શકે છે? એઇડ્સ, ક્ષય, ઓરી કે પોલિયો? આન્સર છે પોલિયો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના બધા દેકલ ઓરેટ ટ્રાન્સમિશન રોગ છે સિવાય કે? ઝાડા, ટાઇફોઇડ, પોલિયો કે એઇડ્સ? આન્સર છે એઇડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારનો HC પેટાઇસ મળ દ્વારા ફેલાય છે? હિપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, હિપેટાઇટિસ D? આન્સર છે હિપેટાઇટિસ A. નેક્સ્ટ ક્વેશ્ચન. મળના મૌખિક ટ્રાન્સમિશન માર્ગ સિવાય બીજું શું છે? હવા, પાણી, ખોરાક કે માખીઓ? આન્સર છે હવા. નેક્સ્ટ ક્વેશ્ચન. મૌખિક માર્ગ દ્વારા થતા રોગોમાંથી શું અપવાદ છે? ટાઇફોઇડ, કોલેરા, એન્થ્રિક્સ કે મેલેરિયા? આન્સર છે મેલેરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઔદ્યોગિક અને હોસ્પિટલના કચરાને જોખમી ગણવામાં આવે છે કારણ કે તેમાં શું હોઈ શકે છે? ઝેર, પ્લાસ્ટિક, ધાતુઓ કે ઘન? આન્સર છે ઝેર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘન કચરો પ્રદૂષણ સિવાય બીજું કંઈક બનાવે છે, તેમાં અપવાદ શું છે? દુર્ગંધનો ઉપદ્રવ, માખીઓનો ઉપદ્રવ, માટીનું પ્રદૂષણ કે ધ્વનિ પ્રદૂષણ? આન્સર છે ધ્વનિ પ્રદૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન.
પ્લાસ્ટિક બાળવાથી વાતાવરણમાં નીચે મુજબ કયા હાનિકારક વાયુઓ મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સિન કે મિથેન? આન્સર છે ડાયોક્સિન. નેક્સ્ટ ક્વેશ્ચન. લીચેટ એક રંગહીન પ્રવાહી છે જે ક્યાંથી મળે છે? સેપ્ટિક ટાંકીઓ, સેનેટરી લેન્ડફિલ, ખાતર છોડ, એરોટ્સ લગુન? આન્સર છે સેનેટરી લેન્ડફિલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદ્યોગમાંથી નીકળતા કચરાને શું કહેવાય છે? ટ્રેડ કચરો, ઘરનો કચરો, શેરીનો કચરો, સ્થિર કચરો? આન્સર છે ટ્રેડ કચરો. નેક્સ્ટ ક્વેશ્ચન. કચરાના નિકાલની નાઇટ સોઇલ સાથે કચરો નિકાલ કરવામાં આવે છે તેને શું કહે છે? ડમ્પિંગ, ટિપિંગ, ખાતર બનાવવું કે ભસ્મીકરણ? આન્સર છે ખાતર બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન. હોસ્પિટલમાં માનવ શરીર કચરાનો નિકાલ કરવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? પીળો, કાળો, લાલ કે વાદળી? આન્સર છે પીળો. નેક્સ્ટ ક્વેશ્ચન. શેરી કચરાને શું કહેવાય છે? બજારમાંથી એકત્રિત કરેલ કચરો, શેરીમાંથી એકત્રિત થયેલ કચરો, ઉદ્યોગમાંથી એકત્રિત કરવામાં આવતો કચરો, ઘરેથી એકત્રિત કરવામાં આવતો કચરો? આન્સર છે શેરીમાંથી એકત્રિત કરેલ કચરો. નેક્સ્ટ ક્વેશ્ચન. પીળા રંગની શ્રેણીમાં ફેંકી દેવાના બાયોમેડિકલ કચરામાં શાનો સમાવેશ થતો નથી? પ્રાણીઓનો કચરો, સૂક્ષ્મ જીવ વિજ્ઞાનનો કચરો, વેસ્ટ સાર્પ, ગંદો કચરો? આન્સર છે વેસ્ટ સાર્પ. નેક્સ્ટ ક્વેશ્ચન. કચરાના સાર્પ્સના નિકાલ માટે વપરાતો રંગ કયો છે? પીળો, લાલ, સફેદ કે કાળો? આન્સર છે સફેદ. નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોમેડિકલ કચરા વ્યવસ્થાપન નિયમોમાં નીચેનામાંથી કયો રંગનો કોડ ઉપયોગમાં લેવાતો નથી? કાળો, લાલ, પીળો કે વાદળી? આન્સર છે કાળો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના બધા કચરાને પીળા રંગની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે સિવાય કે કાઢી નાખેલી દવાઓ અને સાયનોરિક દવાઓ, લોહીથી દૂષિત ગંદો કચરો, ઇન્ટ્રાવેનસ ટ્યુબ અને સેટ્સ, જૈવિક ઉત્પાદનમાં વપરાયેલ રસાયણો? આન્સર છે ઇન્ટ્રાવેનસ ટ્યુબ અને સેટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. કચરાના નિકાલની સ્ટ્રેન્ચ પદ્ધતિમાં કયા પ્રકારની છે? ખાતર બનાવવું, ભસ્મીકરણ, નિયંત્રિત ટિપિંગ કે ડમ્પિંગ? આન્સર છે નિયંત્રિત ટિપિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારે કયા વર્ષમાં હવા અધિનિયમ લાગુ કર્યો છે? 1971, 1979, 1981, 1986? આન્સર છે 1981. નેક્સ્ટ ક્વેશ્ચન. સોઇલિંગ ઇન્ડેક્સને કોનું માપ છે? માટી પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ? આન્સર છે વાયુ પ્રદૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન. કાંટા થર્મોમીટર શું માપે છે? હવાનું તાપમાન, હવાનું તાપમાન અને ભેજ, હવાનું તાપમાન, ભેજ અને હવાની ગતિ, હવાની ગતિ? આન્સર છે હવાનું તાપમાન, ભેજ અને હવાની ગતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘરમાં હવા શુદ્ધ કરવાની કુદરતી રીતોમાંથી બીજી રીત કઈ છે? બ્લીચિંગ પાવડર, બિયાસ મીણબત્તીઓ, મીઠાનો દીવો, સક્રિય ચારકોલ? આન્સર છે બ્લીચિંગ પાવડર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવાની ભેજ માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, બેરોમીટર, હાઇડ્રોમીટર કે અલ્ટીમીટર? આન્સર છે હાઇડ્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. ભસ્મીકરણનો ઉપયોગ શા માટે થાય છે? સાઇનોટોક્સિક દવા, રેડિયોગ્રાફિક કચરો, સાપ કચરો કે દૂષિત સેટ્સ? આન્સર છે સાઇનોટોક્સિક દવા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના બધાના નિકાલ માટે ભસ્મીકરણનો ઉપયોગ થાય છે પરંતુ કોના માટે ઉપયોગ થતો નથી? સાઇટોટોક્સિક દવા, કચરાના સાર્સ, માનવ શરીર રચનાનો કચરો, લોહીથી દૂષિત કપાસ? આન્સર છે કચરાના સાર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. તેમના ઉપયોગના આધારે ટ્રેપ્સ કયા પ્રકારના હોઈ શકે છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. તેમના આકારના આધારે ટ્રેપ કયા પ્રકારના હોઈ શકે છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. ઊંડાઈના આધારે મેનહોલને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય: 1, 2, 3 કે 4? આન્સર છે 3.
નેક્સ્ટ ક્વેશ્ચન, વેન્ટિલેટિંગ કોલમમાં કાઉલ શું પ્રદાન કરે છે? 4 વાયુઓના પ્રવેશને રોકવા માટે, વસ્તુઓમાં પ્રવેશ અટકાવવા માટે, ગરમીના બહાર નીકળવાથી બચવા માટે, વાયુઓના બહાર નીકળી જવાથી બચવા માટે. આન્સર છે વસ્તુઓમાં પ્રવેશ અટકાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલકાતા જેવા ભારતીય શહેરો માટે માથાદીઠ ગટર ઉત્પાદન શું હોઈ શકે છે? 500 લીટર, 200 લીટર, 100 લીટર, 50 લીટર. આન્સર છે 200 લીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરના જોડાણ અને બાજુના ગટર મોટાભાગે નીચેથી શેમાંથી બનેલા હોય છે? પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ, સાદો સિમેન્ટ કોન્ક્રીટ, ચમકદાર પથ્થર, એસ્બેસ્ટોસ સિમેન્ટ. આન્સર છે ચમકદાર પથ્થર. નેક્સ્ટ ક્વેશ્ચન, 1.5 મીટરથી વધુ વ્યાસ ધરાવતા ગટર પર મેનહોલનું મહત્તમ અંતર કેટલું હોય છે? 75 સેમી, 150 સેમી, 200 સેમી, 300 સેમી. આન્સર છે 300 સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્સિડેશન સમયગાળામાં અટકાયત સામાન્ય સમય કેટલો હોય છે? 2 થી 5 અઠવાડિયા, 2 થી 6 અઠવાડિયા, 4 થી 10 અઠવાડિયા, 5 થી 12 અઠવાડિયા. આન્સર છે 2 થી 6 અઠવાડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, બધા જ ભૌતિક ફેરફારો અવાજને કારણે થાય છે સિવાય કે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો, પ્યુપિનરી ડિલેટેશન, ઇન્ટ્રાકેનલમાં વધારો કે રાત્રિ દ્રષ્ટિમાં વધારો. આન્સર છે પ્યુપિનરી ડિલિટેશનમાં વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, સારી વાણી સુગમતા માટે અવાજનું સ્તર હસ્તક્ષેપ સ્તર કરતાં કેટલું વધારે હોવું જોઈએ? 5 ડીબી, 12 ડીબી, 30 ડીબી કે 45 ડીબી. આન્સર છે 12 ડીબી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે સિવાય કે સ્ત્રોતના અવાજનું નિયંત્રણ, ખુલ્લા વ્યક્તિઓનું રક્ષણ, કાયદો કે ઘરની સ્વચ્છતામાં સુધારો. આન્સર છે ઘરની સ્વચ્છતામાં સુધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાનના પડદાની ગાંઠ કેટલા અવાજ સ્તર પર થઈ શકે છે? 120 ડીબી, 160 ડીબી, 90 ડીબી કે 80 ડીબી. આન્સર છે 160 ડીબી. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી ખતરનાક પ્રદૂષણ વાહનો દ્વારા કયા વાયુથી થાય છે? કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન. આન્સર છે કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો વાયુ પ્રદૂષક તરીકે સૌથી વધુ નોંધપાત્ર છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ. આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયુ પ્રદૂષણ માપવા માટેનું શ્રેષ્ઠ પેરામીટર કયું છે? સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આન્સર છે સલ્ફર ડાયોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્ય દ્વારા ઉત્પાદિત 2 સૌથી મુખ્ય વાયુઓ કયા છે? કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, મિથેન અને ફ્લોરિન, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી સામાન્ય અને વ્યાપકપણે વિપરીત વાયુ પ્રદૂષક કયું છે? સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, લેન્સ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આન્સર છે કાર્બન મોનોક્સાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીનહાઉસ ગેસ શું છે? ઓક્સિજન, જે છોડને વધવામાં મદદ કરે છે, સૂર્યથી તેને હૂંફ અપાવે છે, વાતાવરણમાં ગરમી જાળવી રાખતા વાયુ, છોડને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આન્સર છે વાતાવરણમાં ગરમી જાળવી રાખતા વાયુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, પર્યાપ્ત વેન્ટિલેશન માટે પ્રતિ વ્યક્તિ મહત્તમ ફ્લોર સ્પેસ કેટલી જરૂરિયાત છે? 50 થી 100 ચોરસ ફૂટ, 100 થી 150 ચોરસ ફૂટ, 150 થી 200 ચોરસ ફૂટ, 7200 ચોરસ ફૂટ. આન્સર છે 50 થી 100 ચોરસ ફૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીના ગંઠાઈ જવા માટે કયો વિટામિન જરૂરી છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન બી કે વિટામિન કે? આન્સર છે વિટામિન કે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીનું વાયુ મિશ્રણ શું દૂર કરવા માટે વાપરવામાં આવે છે? ગંધ, રંગ, બેક્ટેરિયા કે ટર્બિડિટી? આન્સર છે ગંધ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરેલું ઓવરહેડ સ્ટોરેજ ટાંકીના કેટલા પ્રકાર વપરાય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વિતરણ વ્યવસ્થામાં સ્વચ્છ પાણી સંપૂર્ણપણે ગુરુત્વાકર્ષણ બળ હેઠળ વહે છે? ગુરુત્વાકર્ષણ પ્રણાલી, દબાણ પ્રણાલી, સંયુક્ત ગુરુત્વાકર્ષણ અને પમ્પિંગ સિસ્ટમ
કે પમ્પિંગ સિસ્ટમ? આન્સર છે ગુરુત્વાકર્ષણ પ્રણાલી. નેક્સ્ટ ક્વેશ્ચન, નદી પર બંધ બાંધીને બનાવેલા કૃત્રિમ તળાવને એક શબ્દમાં શું કહેવાય છે? તળાવ, જળાશય, સરોવર કે પ્રવાહ? આન્સર છે જળાશય. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ કેડર થર્મોમીટરની ઠંડક શ્રેણી કેટલી હોય છે? 90થી 85, 100થી 95, 130થી 125, 150થી 145? આન્સર છે 100થી 95 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, સેચ્યુરેશન માટે હવાને ઠંડુ કરવા માટે જરૂરી તાપમાન શું દર્શાવે છે? ઝાકળ બિંદુ, સાપેક્ષ ભેજ, હવાની ઠંડક શક્તિ, ગરમીનો તણાવ ઇન્ડેક્સ? આન્સર છે ઝાકળ બિંદુ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયુ પ્રદૂષણ શાના કારણે થાય છે? માનવ પ્રવૃત્તિઓ, કુદરતી આપત્તિ ઘટનાઓ, માનવ પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિ ઘટનાઓ કે જ્વાળામુખી? આન્સર છે માનવ પ્રવૃત્તિઓ અને કુદરતી આપત્તિજનક ઘટનાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 0.03, 1.1, 10 કે 3? આન્સર છે 0.03. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વાયુ પ્રદૂષણનું માનવ સર્જિત કારણ નથી? અશ્મિભૂત ઇંધણનું બાળવું, લાકડા બાળવા, કૃષિ પ્રવૃત્તિઓ, વીજળી પડવાથી જંગલમાં આગ લાગવી? આન્સર છે વીજળી પડવાથી જંગલમાં આગ લાગવી. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બન મોનોક્સાઇડ સ્વાસ્થ્ય માટે જોખમી છે કારણ કે તેનાથી ગંધની ભાવના ગુમાવે છે, તે પ્રકૃતિમાં કાર્સિનોજેનિક છે, તે લોહીની ઓક્સિજન ક્ષમતા ઘટાડે છે, તે સંવેદનશીલતાનું કારણ બને છે? આન્સર છે તે લોહીની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછી સાંદ્રતામાં NO2ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કયો રોગ થઈ શકે છે? લીવર, ફેફસા, કિડની કે હૃદય? આન્સર છે ફેફસા. નેક્સ્ટ ક્વેશ્ચન, હવામાં પરાગકણોનું ભારે પ્રમાણ થવાથી શું થઈ શકે છે? એનિમિયા, ટાઇફોઇડ, તીવ્ર તાવ, ઇન્ફ્લુએન્ઝા? આન્સર છે તીવ્ર તાવ. નેક્સ્ટ ક્વેશ્ચન, હોસ્પિટલના કચરાનો નિકાલ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ભસ્મીકરણ, વિવાદો ટિપિંગ, ખાતર બનાવવું, ખાતરના ખાડા? આન્સર છે ભસ્મીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિયંત્રિત ટિપિંગ એ નિકાલની કઈ પદ્ધતિ છે? ગટર, સુલેજ, વિસર્જન કે કચરો? આન્સર છે કચરો. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાઈમાં દાટી દેવાનો સમાવેશ કરતી કચરાના નિકાલની પદ્ધતિને શું કહેવાય છે? ભસ્મીકરણ, પોઇસ્ચરાઇઝેશન, ખાતર બનાવવું, પાયરાલિસિસ? આન્સર છે ખાતર બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રચલિત યાંત્રિક ખાતર બનાવવાની એનારોબિક પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઇન્દોર પદ્ધતિ, મેંગ્લોર પદ્ધતિ, બેંગ્લોર પદ્ધતિ કે મુંબઈ પદ્ધતિ? આન્સર છે બેંગ્લોર પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો કચરો રિસાયકલ કરી શકાય તે સિવાયનો છે? કાગળ, કાચ, પ્લાસ્ટિક, જૂની દવાઓ? આન્સર છે જૂની દવાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ ગુરુ પર્વ ઉજવે છે? મુસ્લિમો, ખ્રિસ્તીઓ, હિન્દુઓ કે શીખો? આન્સર છે શીખો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા તહેવારો પર આપણે રાવણના પુતળાનું દહન કરીએ છીએ? હોળી, દશેરા, ઈદ કે ગુરુપર્વ? આન્સર છે દશેરા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કેટલા રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે? 2, 3, 4 કે 5? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બધા લોકો દ્વારા ઉજવવામાં આવતા તહેવારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય તહેવાર, ધાર્મિક તહેવાર, જાહેર તહેવાર, સામાન્ય તહેવાર? આન્સર છે રાષ્ટ્રીય તહેવાર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શૌચાલય મેળા અને તહેવારો માટે યોગ્ય છે? ટ્રેન્ચ શૌચાલય, બોરહોલ શૌચાલય, સેપ્ટિક ટેન્ક શૌચાલય, RCA શૌચાલય? આન્સર છે ટ્રેન્ચ શૌચાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, તહેવારોમાં 1000 યાત્રીઓમાં કેટલા સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવે છે? 1, 2, 3 કે 4? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, ધનની દેવી લક્ષ્મીની પૂજા કયા તહેવારોમાં થાય છે? દશેરા, દિવાળી,
હોળી કે દુર્ગા પૂજા? આન્સર છે દિવાળી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા તહેવારોને તહેવારોના રંગો કહેવામાં આવે છે? ગુરુપર્વ, રમઝાન, હોળી કે દિવાળી? આન્સર છે હોળી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના બધા અકાર્બનિક ધૂળ છે સિવાય કે કોલસો, સિલિકા, કપાસ, એસ્બેસ્ટોસ? આન્સર છે કપાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના બધા ભૌતિક એજન્ટો છે સિવાય કે ગરમી, ભેજ, ઘોંઘાટ, ઝેરી ધૂળ? આન્સર છે ઝેરી ધૂળ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા બધા વ્યાવસાયિક રોગોના નિવારણ માટે તબીબી પગલાં છે સિવાય કે પ્રીપ્લેસમેન્ટ અને સમયાંતરે તબીબી તપાસ, કાર્યકારી વાતાવરણનું નિરીક્ષણ, તબીબી અને આરોગ્ય સંભાળ સેવા, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ? આન્સર છે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉદ્યોગમાં કામદારની તપાસ ક્યારે કરવામાં આવે છે? દિવસ, મહિને, વર્ષે કે એક્સપોઝરના પ્રકાર પર આધાર રાખે છે? આન્સર છે એક્સપોઝરના પ્રકાર પર આધાર રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે ઉદ્યોગમાં કામદારની સમયાંતરે તપાસ દર કેટલા વર્ષે કરવામાં આવે છે? દિવસ, મહિને, વર્ષે કે 5 વર્ષે? આન્સર છે વર્ષે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યવસાયિક રોગોના નિરાકરણ માટે કેટલા પગલાં લેવા જોઈએ? 2, 3, 5 કે 7? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના બધા વ્યાવસાયિક રોગના નિવારણના તબીબી પગલાં માટે સાચું છે પરંતુ શું સાચું નથી? પ્રીપ્લેસમેન્ટ પરીક્ષા, સમયાંતરે પરીક્ષા, સારી ઘર સંભાળ કે આરોગ્ય શિક્ષણ અને સલાહ? આન્સર છે સારી ઘર સંભાળ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામીણ વિસ્તારમાં સેટબેક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આન્સર છે બિલ્ડઅપ એરિયા 1/3 અને ખુલ્લી જગ્યા 2/3. નેક્સ્ટ ક્વેશ્ચન, માટીના બધા જ ઘટકોના મિશ્રણને શું કહેવામાં આવે છે? ધોવાણ, ઉત્કર્ષ, અધોગતિ કે લોમ્સ? આન્સર છે લોમ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, પડતર જમીનને ખેતીલાયક જમીનમાં રૂપાંતર કરવા માટે શું વપરાય છે? ચેકડેમ, પાણીનું શુદ્ધિકરણ, વરસાદ કાપનાર, ગ્રેડોનીઝ? આન્સર છે ગ્રેડોનીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો કચરો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે વપરાય છે? ખાતર, બ્લીચ, પાણી કે માટી? આન્સર છે પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, સપાટીના કચરા અને ઉપરની માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે શું વપરાય છે? માટી ડૂબી જાય છે, માટીનો બગાડ થાય છે, માટીનું ધોવાણ થાય છે, માટીનું પ્રદૂષણ થાય છે? આન્સર છે માટીનું ધોવાણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માટીમાં કેટલીક ક્ષિતિજ હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શ આબોહવા પરિસ્થિતિઓ કેટલા CMS માટીનો વિકાસ થાય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 1. નેક્સ્ટ ક્વેશ્ચન, રસાયણો અને પદાર્થની માત્રા દ્વારા માટી પ્રણાલીના દૂષણને શું કહેવામાં આવે છે? જળ પ્રદૂષણ, માટી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ? આન્સર છે માટી પ્રદૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, માટી પ્રદૂષણ કેટલા પ્રકારના હોય છે? 1, 3, 5, 7? આન્સર છે 5. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ખાતર જમીનમાં એસિડિટી ઉત્પન્ન કરે છે? એમોનિયમ સલ્ફેટ, સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રાઇટ? આન્સર છે એમોનિયમ સલ્ફેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા તાપમાનમાં માટી ધીમે ધીમે વિકાસ પામે છે? ઉનાળો, પવન, વરસાદી કે ઠંડી? આન્સર છે ઠંડી. નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શ રીતે 10,000 વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા કેટલા ચોરસ મીટર વિસ્તાર ધરાવતા કબ્રસ્તાનની જરૂર છે? 1500, 2000, 2500 કે 10,000? આન્સર છે 1500. નેક્સ્ટ ક્વેશ્ચન, કબ્રસ્તાન ઓછામાં ઓછું નજીક રહેવાના યોગ્ય મકાનથી કેટલું દૂર હોવું જોઈએ? 500 મીટર, 100 મીટર, 250 મીટર, 300 મીટર? આન્સર છે 500 મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, રહેણાંક વિસ્તાર અને સ્મશાન ભૂમિ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? ઓછામાં ઓછું 200 ફીટ,
ઓછામાં ઓછું 400 ફૂટ, ઓછામાં ઓછું 500 ફૂટ, ઓછામાં ઓછું 700 ફૂટ? આન્સર છે ઓછામાં ઓછું 500 ફૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મૃતદેહોમાં દૂષિત પાણીનો પુરવઠો સૌથી નોંધપાત્ર સમસ્યા ક્યાં છે? મેલેરિયા, હિપેટાઇટિસ, ક્ષયરોગ, ગેસ્ટ્રોએન્ટેરિયસ? આન્સર છે ગેસ્ટ્રોએન્ટેરિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, શબના નિકાલની કઈ પદ્ધતિ નથી? રોગ પ્રતિકારક શક્તિ, દરિયાઈ દફનવિધિ, પુનર્જીવન કે મૃત શરીરને સૂકવવું? આન્સર છે મૃત શરીરને સૂકવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળવાની પદ્ધતિને શું કહેવાય છે? અગ્નિ સંસ્કાર, નરભક્ષતા, દફનવિધિ, કબ્રસ્તાન? આન્સર છે અગ્નિ સંસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, મૃતકોના નિકાલ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી બધી પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ નથી? ઉપાર્જન, અગ્નિ સંસ્કાર, જમીન દફનવિધિ, એક્સપોઝર? આન્સર છે એક્સપોઝર. નેક્સ્ટ ક્વેશ્ચન, નાની કબ્રસ્તાન કેટલા ફૂટથી નાની ન હોવી જોઈએ? 50, 100, 200 કે 500? આન્સર છે 100. નેક્સ્ટ ક્વેશ્ચન, મૃતદેહને કેટલી ઊંડાઈએ દફનાવવો જોઈએ? 1 થી 3 ફૂટ, 3 થી 5 ફૂટ, 5 થી 7 ફૂટ, 4 થી 6 ફૂટ? આન્સર છે 3 થી 5 ફૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચેપી રોગને કારણે મૃત્યુ થાય તો શરીરને કપડામાં વીંટળીને કયા પાણીમાં પલાળવામાં આવે છે? 25% ક્રેસોલ, 100% ફોર્મેલિન, 80% ડેટોલ, 60% આલ્કોહોલ? આન્સર છે 25% ક્રેસોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુમોકોનોઇસ નીચેના બધા પ્રકારની ધૂળને કારણે થાય છે પણ સિવાય કે દ્રાવ્ય ધૂળ, અદ્રાવ્ય ધૂળ, અકાર્બન ધૂળ કે કાર્બનિક ધૂળ? આન્સર છે દ્રાવ્ય ધૂળ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઉદ્યોગમાં ગરમીના સીધા સંપર્કની અસર નથી? બળે છે, ગરમીનો સંવેદનશીલતા, ગરમીનો થાક, એન્થ્રોકોસિસ? આન્સર છે એન્થ્રોકોસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી શરદી સંબંધી કયો રોગ નથી? ચિલબ્લેન્સ, પ્રિકલ્સ, ફ્રોસ્ટબીટ કે સ્ટ્રેન્જ ફ્રૂટ? આન્સર છે સ્ટ્રેન્જ ફ્રૂટ. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્વાસ લઈ શકાય તેવી ધૂળનું કદ કેટલું હોય છે? 5 માઇક્રોન, 10 માઇક્રોન, 1 માઇક્રોન, 0.1 માઇક્રોન? આન્સર છે 5 માઇક્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, નોકરી સલામતી વિશ્લેષણ માટે શું ચેકલિસ્ટમાં સામેલ છે? કાર્યક્ષેત્ર સામગ્રી મશીન સાધનો, પુરુષો મશીન સામગ્રી સાધનો, પુરુષ મશીન કાર્યક્ષેત્ર સાધનો, પુરુષ કાર્યક્ષેત્ર સામગ્રી સાધનો? આન્સર છે કાર્યક્ષેત્ર સામગ્રી મશીન સાધનો. નેક્સ્ટ ક્વેશ્ચન, રેડિયેશનના જોખમ માટે નીચેનામાંથી કયો રંગ વપરાય છે? લાલ, નારંગી, લીલો કે જાંબલી? આન્સર છે જાંબલી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ભાગ નથી? સલામતી હેલ્મેટ, કાન રક્ષકો, ધૂળના માસ્ક, શેડ્સ? આન્સર છે કાન રક્ષકો. નેક્સ્ટ ક્વેશ્ચન, ESI કાયદા હેઠળ ઉપલબ્ધ લાભોમાંથી અપવાદ કયું છે? તબીબી લાભ, પ્રસૂતિ લાભ, આશ્રિત લાભ કે મોંઘવારી ભથ્થું? આન્સર છે મોંઘવારી ભથ્થું. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિકોસિસ સામે લડવા માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ નિયંત્રણ પગલાં કયા છે? પર્યાપ્ત વ્યક્તિગત સ્વચ્છતા, પ્રી પ્લેસમેન્ટ પરીક્ષા, છાતીનો સમયાંતરે એક્સરે, ધૂળ નિયંત્રણ કડક પગલાં? આન્સર છે ધૂળ નિયંત્રણના કડક પગલાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોકસાઈથી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કેટલી ફૂડ કેન્ડલની જરૂર પડે છે? 25 થી 50, 50 થી 75, 75 થી 100, 100 થી 150? આન્સર છે 50 થી 75. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રેક્ષકોથી મોકલનાર સુધી માહિતીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે નીચેનામાંથી કયો જવાબ સાચો છે? પ્રતિસાદ, સંદેશ, કાઉન્સેલિંગ, શિક્ષણ? આન્સર છે પ્રતિસાદ. આ એક ESનો વિડીયો છે. આવો જ એક ESનો વિડીયો બનાવેલો છે જે ચેનલ પર ઓલરેડી તમને મળી જશે. તમારે ESનો વિડીયો પ્રથમ વર્ષવાળો જોવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારનું સૌથી સામાન્ય સાધન છે? આંતરવ્યક્તિત્વ, ઓરામાસ, માસ મીડિયા, લોકનૃત્યો? આન્સર છે આંતરવ્યક્તિત્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણ હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સમાવવામાં આવ્યું છે? શિક્ષણ અને ગૂંથણકામની તાલીમ, વૃદ્ધ લોકોને કામમાં કેવી રીતે રોકવા રાખવા, સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી, પરિવાર અને ઘર કામકાજ સાંભળવા માટેનું શિક્ષણ? આન્સર છે સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન,
ઝાડાથી પીડાતા બાળકોની સ્થિતિ કેવી હોય છે? તેમને ઢીલા ઝાડા થાય છે, તેમને ખૂબ તાવ આવે છે, તેઓ નિયમિતપણે ખાંસી શરૂ કરે છે, તેમને છાતીમાં દુખાવો થાય છે. આન્સર છે તેમને ઢીલા ઝાડા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણના ઓડિયો એડ્સ શું છે? પોસ્ટર, અખબાર, ગ્રામોફોન કે પત્રિકા? આન્સર છે ગ્રામોફોન. નેક્સ્ટ ક્વેશ્ચન, નિરક્ષર અંધ લોકોને આરોગ્ય શિક્ષણ શા દ્વારા આપી શકાય છે? શ્રાવણ દ્રશ્ય માધ્યમો, અખબાર, વ્યાખ્યાનો કે પ્રદર્શનો? આન્સર છે શ્રાવ્ય દ્રશ્ય માધ્યમો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈએસઆઈ લાભાર્થીઓના પરિવારના સભ્યોને નીચેનામાંથી કઈ રીતે સેવાઓ આપવામાં આવે છે? સંપૂર્ણ તબીબી સંભાળ, ડેન્ચર્સ, સ્કેલેપર્સ અને શ્રવણ યંત્રો, કૃત્રિમ અંગો અથવા ખાસ ઉપકરણ કે જેમાં હર્નિયા, વોકિંગ કેલિપર્સ, જેકેટ્સ, પ્રતિબંધિત તબીબી સંભાળ અને તબીબી સંભાળનો ખર્ચ? આન્સર છે પ્રતિબંધિત તબીબી સંભાળ અને તબીબી સંભાળનો ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર આરોગ્યમાં આર્થ્રોપોડની કેટલી પ્રજાતિનું મહત્વ છે? 25, 50, 100 કે 200? આન્સર છે 100. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ઓર્થોપોડ નિયંત્રણ સિદ્ધાંતો સિવાયના છે? પર્યાવરણ નિયંત્રણ, રાસાયણિક નિયંત્રણ, આનુવાંશિક નિયંત્રણ, હવા નિયંત્રણ? આન્સર છે હવા નિયંત્રણ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ગ્રીન કયા પ્રકારનું જંતુનાશક છે? ધૂમ્રપાન કરનાર, જીવડા, પેટનું ઝેર કે ઝેરનો સંપર્ક? આન્સર છે ઝેરનો સંપર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કુદરતી જંતુનાશક છે? ડીડીટી, રોટેનોન, એડ્રીન, પ્રોપ્રોક્સર? આન્સર છે રોટ્રેનોન. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેન્થિયોન એક ભૂરા રંગનું પ્રવાહી છે જેમાંથી થોડી કોના જેવી ગંધ આવે છે? લસણ, ડુંગળી, આદુ, ટર્મેરિક? આન્સર છે લસણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જંતુનાશક ઉપયોગ સામાન્ય રીતે અલ્ટ્રા લો વોલ્યુમ સ્પ્રે તરીકે થાય છે? મેલાથિયોન, ડાયક્લોરોડાયફિનાઇલ ટેટ્રાક્લોરિથેન, વિસે કે ફિનાલ્થોન? આન્સર છે મેલાથોન. નેક્સ્ટ ક્વેશ્ચન, મેલાથિયોનની આવશ્યક ક્રિયા માટે કેટલો સમય લાગી શકે છે? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના? આન્સર છે 3 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન, અવશેષ જંતુનાશક ક્રિયા માટે વપરાતા મેલાથિયોનની માત્રા કેટલી હોય છે? 50 થી 100, 100 થી 200, 150 થી 250, 25 થી 50? આન્સર છે 100 થી 200. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું આર્ગેનોસ ફોસ્ફરસ જંતુનાશક માણસો માટે ઓછું ઝેરી અને જંતુઓ માટે સૌથી વધુ ઝેરી હોય છે? એડ્રીન, લિન્ડેન, ડીએનલ્ડ્રીન કે મેલાથિયોન? આન્સર છે મેલાથિયોન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના મચ્છરોને રોકવા માટે મેલાથિયોનનો વ્યાપકપણે ઉપયોગ થાય છે? ડેન્ગ્યુ, પીળો તાવ, ક્યુ ફીવર કે મેલેરિયા? આન્સર છે ડેન્ગ્યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, બધા સૂક્ષ્મજીવીઓને દૂર કરવા અને મારવા માટે કઈ રીતે ઓળખવામાં આવે છે? ડિસ્ટ્રિક્શન, સ્ટેરિયલાઇઝેશન, પેસ્ચ્યુરાઇઝેશન કે દૂર કરવું? આન્સર છે સ્ટેરિલાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, બધા ચહેરા અને પેશાબના જીવાણુ નાશક પ્રક્રિયા માટે યોગ્ય છે સિવાય કે 8% બ્લીચિંગ પાવડર, 1% ફ્રૂટ ફિનોલ, 5% ક્રેસોલ, 2% ફોર્મેલિન? આન્સર છે 2% ફોર્મેલિન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સૌ પ્રથમ ઉપયોગમાં લેવાતું એન્ટિસેપ્ટિક અને જંતુનાશક હતું? ક્લોરિન, ફેનોલ, આયોડીન કે આલ્કોહોલ? આન્સર છે ફેનોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરમ હવાના ઓવન માટે વપરાતું તાપમાન કયું છે? 1 કલાક માટે 100 અંશ, 1 કલાક માટે 120 અંશ, 1 કલાક માટે 160 અંશ, 1 કલાક માટે 170 અંશ? આન્સર છે 1 કલાક માટે 160 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના બધા લાર્વા વિરોધી પગલાં છે સિવાય કે પાયરેથ્રમ, ગેમ્બ્યુસિયસ એફિયસ, પેરિસ લીલો, તૂટક સિંચાઈ? આન્સર છે પેરિસ લીલો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અભિગમ સમૂહ સંદેશક વ્યવહારનો સૌથી વ્યક્તિગત છે? ટેલિવિઝન, અખબાર, ઇન્ટરનેટ, ડાયરેક્ટ મેઇલિંગ? આન્સર છે ડાયરેક્ટ મેઇલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણ માટે નીચે મુજબનું કયું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય છે? ટેલિવિઝન, રેડિયો, અખબાર કે આરોગ્ય સામયિકો? આન્સર છે ટેલિવિઝન. નેક્સ્ટ ક્વેશ્ચન,
નીચેનામાંથી કયું આરોગ્ય શિક્ષણ સાથે સંબંધિત છે? આરોગ્ય, ગટર, હવા, ઘન કચરો. આન્સર છે આરોગ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. શાળાના બાળકો માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ શિક્ષણ ઉપકરણ માટે થાય છે? પ્રદર્શન, ભૂમિકા ભજવવી, કસરત, જૂથ ચર્ચા. આન્સર છે ભૂમિકા ભજવવી. નેક્સ્ટ ક્વેશ્ચન. અસરકારક જૂથ ચર્ચા માટે કેટલા લોકો હોવા જોઈએ? 4 થી 5, 6 થી 12, 30 થી 50, 60 થી 75. આન્સર છે 6 થી 12. નેક્સ્ટ ક્વેશ્ચન. શહેરી ઝૂંપડપટ્ટીમાં OR વિશે શિક્ષણ આપવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? ફ્લેશ કાર્ડ, પ્રદર્શન, ભૂમિકા ભજવવી કે કસરત. આન્સર છે પ્રદર્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય શિક્ષણ પદ્ધતિ તરીકે પ્રદર્શન વિશે નીચેનામાંથી કયું સાચું છે? શીખવું નિષ્ક્રિય છે, શ્રોતાઓના વર્તન પર કોઈ અસર થતી નથી, ઇન્ટરનેટને ઉપયોગ કરીને નાટકીય રૂપાંતર કે ફ્લેનલ ગ્રાફ. આન્સર છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને નાટકીય રૂપાંતર કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ સોક્રેટિક્સ છે? વ્યાખ્યાન, પ્રદર્શન, ફિલ્મો કે પેનલ ચર્ચા. આન્સર છે પેનલ ચર્ચા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો દ્વિમાર્ગીય સંદેશાવ્યવહાર છે? વ્યાખ્યાનો, જૂથ ચર્ચા, પ્રદર્શન કે પ્રદર્શન. અહીં 2 વાર પ્રદર્શન ભૂલથી લખાઈ ગયું છે. આન્સર છે જૂથ ચર્ચા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિઝ્યુઅલ શ્રાવ્ય સાધનો સિવાયનું છે? ટેલિવિઝન, સ્લાઇડ ટેપ સંયોજન, ફ્લેનલ ગ્રાફ કે સાઉન્ડ ફિલ્મ્સ. આન્સર છે ફ્લેનલ ગ્રાફ. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યાખ્યાન તરીકે આરોગ્ય શિક્ષણ પદ્ધતિ વિશે નીચેનામાંથી કયું સાચું નથી? એકતરફી સંદેશાવ્યવહાર, મૂળભૂત માહિતી આપે છે, સમૂહ 30 થી વધુ ન હોવો જોઈએ, મોટી સંખ્યામાં પોઈન્ટ આવરી શકાય છે. આન્સર છે મોટી સંખ્યામાં પોઈન્ટ આવરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય શિક્ષણ માટે સેવા અભિગમ નિષ્ફળ જવાનું કારણ શું હોય છે? તે રોગના કારણોને દૂર કરતું નથી, તે લોકોની જરૂરિયાત પર આધારિત હોતું નથી, તે ફેલાતા રોગના નિયંત્રણ માટે અસરકારક હોતું નથી, તે લોકોને તેમના ઘર આંગણે મફત સેવા પૂરું પાડી રહ્યું હતું. આન્સર છે તે લોકોની જરૂરિયાત પ્રમાણે આધારિત હોતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું પેનલ ચર્ચા છે? વ્યક્તિગત અભિગમ, જૂથ અભિગમ, સામૂહિક અભિગમ કે ઉપદેશાત્મક વાતચીત. આન્સર છે જૂથ અભિગમ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું આરોગ્ય શિક્ષણ સામગ્રી છે? માસ મીડિયા, નિયમકારી અભિગમ, આરોગ્ય શિક્ષણ અભિગમ, પ્રાથમિક આરોગ્ય મુખ્ય અભિગમ. આન્સર છે માસ મીડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્યાખ્યાન શિક્ષણ કયા પ્રકારની પદ્ધતિ છે? સોક્રેટિવ પદ્ધતિ, ડિટેક્ટિવ પદ્ધતિ, દ્રશ્ય સંદેશાવ્યવહાર પદ્ધતિ, બિનમૌખિક વાતચીત. આન્સર છે ડિડક્ટિવ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય શિક્ષણના સિદ્ધાંતમાં કયો અપવાદ છે? ભાગીદારી, મજબૂતીકરણ, સજા કે પ્રેરણા. આન્સર છે સજા. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ક્યાં સંવાદાત્મક અંગો સિવાયના છે? આંખો, નાક, પગ, ત્વચા. આન્સર છે પગ. નેક્સ્ટ ક્વેશ્ચન. કેટલા સંવેદનાત્મક અંગો હોય છે? 3, 5, 7 કે 9. આન્સર છે 5. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્તણૂકીય વિજ્ઞાન હેઠળ વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય શું હોય છે? માનવ વર્તન, ખાવાની આદતો, કપડાની આદતો, હાથ ધોવાની આદતો. આન્સર છે માનવ વર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો પરિબળ માનવ વર્તનને અસર કરતો નથી? પર્યાવરણ, હોર્મોન્સ, જીનેટિક્સ કે સમાજ. આન્સર છે સમાજ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું મૌખિક સ્વચ્છતા સિવાયનું છે? દરરોજ દાંત સાફ કરવા, કોગળા કરવા, જીભ સાફ કરવી, મોઢામાં પોલાણ. આન્સર છે મોઢામાં પોલાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો આરોગ્ય નિરીક્ષક કહેવામાં આવે છે? સિવિલ સર્વન્ટ, સ્વરોજગાર, મંત્રી, સામાજિક કાર્યકર. આન્સર છે સિવિલ સર્વન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય નિરીક્ષકની ભૂમિકા શું હોય છે? સ્વતંત્ર વ્યક્તિ, ડૉક્ટર, નીતિ નિર્માતા,
સલાહકાર. આન્સર છે સલાહકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય સભામાં કઈ બેઠક વ્યવસ્થા કરવી જોઈએ? ખુરશીઓ વાપરવી, વપરાયેલ પાણી વાપરવું, વપરાયેલ ચા, વપરાયેલ લાઉડસ્પીકર. આન્સર છે ખુરશીઓ વાપરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. રેડિયો કાર્યક્રમો કઈ ભાષામાં પ્રસારિત થાય છે? પ્રાદેશિક ભાષા, અંગ્રેજી, હિન્દી, તમિલ. આન્સર છે પ્રાદેશિક ભાષા. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય શિક્ષણના માધ્યમ તરીકે ટીવી, રેડિયો અને અખબારનું સ્વરૂપ શું છે? રૂબરૂ વાતચીત, તેઓ એકમાર્ગી છે, તે દ્વિમાર્ગી છે, ફોર્મ અને માહિતગાર સંદેશાવ્યવહાર. આન્સર છે તેઓ એકમાર્ગીય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આરોગ્ય સંચારના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન. સંદેશાવ્યવહારના જૂના માધ્યમો ક્યાં હતા? અખબાર, ઇન્ટરનેટ, ટીવી કે નાટકો? આન્સર છે નાટકો. નેક્સ્ટ ક્વેશ્ચન. અંધ લોકોને આરોગ્ય શિક્ષણ આપવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? દ્રશ્ય માધ્યમો, શ્રાવ્ય દ્રશ્ય માધ્યમો, ઓડિયો માધ્યમો, ઇન્ટરનેટ? આન્સર છે ઓડિયો માધ્યમો. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકોના અભિપ્રાય જાણવાની કઈ પદ્ધતિઓ વપરાય છે? વ્યક્તિગત સંપર્ક, અખબાર, ઇન્ટરનેટ, મોબાઈલ સંદેશ? આન્સર છે વ્યક્તિગત સંપર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન. જૂથ બેઠક દ્વારા કેટલા લોકોને આરોગ્ય શિક્ષણ આપી શકાય છે? 4 થી 5, 40 થી 50, ફક્ત પરિવાર માટે, આખા દેશને? આન્સર છે 40 થી 50. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું ચેતવણી આપીને આરોગ્ય શિક્ષણનું એક ઉદાહરણ છે? સ્વચ્છ પાણી પીવું, શૌચાલયનો ઉપયોગ કરવો, તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જમતા પહેલાં હાથ ધોવા? આન્સર છે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ પર્યાવરણીય સમસ્યા વિશ્વભરના લોકો માટે સૌથી ઘાતક છે? એસિડ વરસાદ, વાયુ પ્રદૂષણ, ઓઝોન અવક્ષય કે જળ પ્રદૂષણ? આન્સર છે જળ પ્રદૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો શાળા આરોગ્ય સંકલનનો મુખ્ય ઘટક નથી? શારીરિક શિક્ષણ, વ્યાપક શાળા ગરમી શિક્ષણ, વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વીમો, આરોગ્ય શાળા વાતાવરણ? આન્સર છે વિદ્યાર્થી માટે આરોગ્ય વીમો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું એકતરફી સંદેશાવ્યવહાર વિશે સાચું નથી? જ્ઞાન લાદવામાં આવે છે, શીખવું એ અધિકૃત છે, માનવ વર્તનને પ્રભાવિત કરવાની ક્ષમતા વધુ છે, પ્રેક્ષકો તરફથી કોઈ પ્રતિસાદ નથી? આન્સર છે માનવ વર્તનને પ્રભાવિત કરવાની શક્યતા વધુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું પ્રિન્ટ મીડિયા સિવાયનું છે? પત્રિકાઓ, ટીવી, રેડિયો કે ઇન્ટરનેટ? આન્સર છે પત્રિકાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો આરોગ્ય શિક્ષણનો સાચો હેતુ નથી? ભાગીદારી, અજાણ્યાથી જાણીતું, સારા માનવ સંબંધો, મજબૂતીકરણ? આન્સર છે અજાણ્યાથી જાણીતું. નેક્સ્ટ ક્વેશ્ચન. માધ્યમો કેટલા પ્રકારના હોય છે? 2, 4, 6 કે 8? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વ્યક્તિ મૌખિક સ્વચ્છતાને પણ અસર કરે છે? જીવનશૈલી અને ખાવાની આદતો, ખાવાની આદતો અને રિવાજો, રિવાજો અને જીવનશૈલી, જીવનશૈલી અને સમાજ? આન્સર છે જીવનશૈલી અને ખાવાની આદતો. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું મૌખિક સ્વચ્છતા માટે હાનિકારક છે? ધૂમ્રપાન અને તમાકુ ચાવવું, આલ્કોહોલ પીવું અને લીલી ચા, ખોરાકમાં ચીઝ અને ઈંડા, શાકભાજી અને ફળો? આન્સર છે ધૂમ્રપાન અને તમાકુ ચાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફોબિયા શું છે? જ્યારે માણસ નિષ્ક્રિય થઈ જાય છે, જ્યારે કોઈ માણસ પ્રવૃત્તિમાં સામેલ થાય છે, જ્યારે કોઈ માણસ પોતાની હિંમત બતાવે છે, જ્યારે માણસ ભયના વાતાવરણમાં હોય છે? આન્સર છે જ્યારે માણસ ભયના વાતાવરણમાં હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં યુવાનો માટેની વયમર્યાદા કેટલી છે? 8 થી 10 વર્ષ, 11 થી 15 વર્ષ, 15 થી 14 વર્ષ, 29 થી 35 વર્ષ? આન્સર છે 8 થી 10 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો પ્રકાર માનવ આંતરિક વસ્ત્રનો સંપૂર્ણ પ્રકાર છે? છૂટું, ચુસ્ત અને ફિટ, રેશમનું બનેલું, યોગ્ય ફિટિંગ? આન્સર છે યોગ્ય ફિટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે વ્યક્તિ દરરોજ બ્રશ ન કરે ત્યારે દાંત પર શું જમા થાય છે? પ્લેગ, ફ્લોસિંગ, જેટ સ્ટ્રીમ કે રાસાયણિક? આન્સર છે પ્લેગ.
નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું માનવ સ્વ બચાવનું સૌથી નબળું સ્વરૂપ છે? ડોળ, પ્રતિક્રિયા આપવી, અભિનય કરવો કે રડવું? આન્સર છે રડવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સાંભળવાની શક્તિ સુધારવા માટે ખોરાકમાં શું સામેલ કરવું જોઈએ? લોખંડ, ઝિંક, મેગ્નેશિયમ અને વિટામિન બી કે પ્રોટીન? આન્સર છે મેગ્નેશિયમ અને વિટામિન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વર્તનનું સ્વરૂપ શું છે? બદલતું રહે છે, સ્થિર, અપ્રચલિત કે એકદમ સ્થિર? આન્સર છે બદલતું રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો બહુપત્નીત્વ પ્રચલિત છે? નૈનીતાલ, નીલગિરીના ટેકરીઓ, આંદમાન અને નિકોબાર કે સિમલા? આન્સર છે નીલગિરીની ટેકરીઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કુટુંબિકનું પ્રથમ એકમ છે? સમાજ, પ્રચલિત, જન્મ પછી તરત, દરેક સંસ્કૃતિ? આન્સર છે સમાજ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કુટુંબનું સૌથી નાનું એકમ છે? સંયુક્ત પરિવાર, વિભક્ત પરિવાર, બે પેઢીનો પરિવાર કે સમાજ? આન્સર છે વિભક્ત પરિવાર. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીર પર માનસિક વિકારની હાનિકારક અસરો શું થાય છે? ઊંચાઈ યોગ્ય પ્રમાણમાં વધતી નથી, હાથ અને લાગણીઓનો વિકાસ બંધ થઈ જાય છે, બૌદ્ધિક અને માનસિક વિકાસ રૂંધાય છે, વાળ અને નખનો વિકાસ અટકે છે? આન્સર છે બૌદ્ધિક અને માનસિક વિકાસ રૂંધાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યની જન્મજાત આદતો વિશે કયું સાચું નથી? ખાવાની આદતો, શીખવાની આદતો, ટેવોનું અનુકરણ, જોવાની આદતો? આન્સર છે ખાવાની આદતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો પદાર્થ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે? ધૂમ્રપાન, ખોરાકમાં ફળો અને શાકભાજી, રોજિંદા આહારમાં લસણનો સમાવેશ કરવો, ત્વચા પર લીમડો તુલસીની પેસ્ટ લગાવી? આન્સર છે ધૂમ્રપાન. નેક્સ્ટ ક્વેશ્ચન, માનસિક તણાવ વિશે કયું સાચું નથી? ઉન્માદ, ખુશી, ચિંતા કે હતાશા? આન્સર છે ખુશી. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળપણમાં માનવી કયા પ્રકારનું વર્તન દર્શાવે છે? બહાનું કાઢવું, છેતરપિંડી અને ચાલાકી, સરમુખત્યારશાહી, પારદર્શક અને પ્રેમાળ? આન્સર છે છેતરપિંડી અને ચાલાકી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેમાંથી કયો પરિબળ માનવ વર્તનને પ્રભાવિત કરે છે? શારીરિક, કાર્બનિક અને બૌદ્ધિક, રોગ, સારવાર અને સાદું જીવન, નાની ઉંમર અને વૃદ્ધાવસ્થા, આરોગ્ય, રોગ અને પર્યાવરણ? આન્સર છે શારીરિક, કાર્બનિક અને બૌદ્ધિક. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વર્તનમાં શિક્ષણ અને પ્રેરણા નીચેનામાંથી કયા પર આધારિત રાખે છે? ઉંમર, બુદ્ધિ અને શીખવાની પરિસ્થિતિ, બેદરકારી, આળસ અને વર્તળ, રોગ, સારવાર અને ડૉક્ટર, અવલોકન, મર્યાદા અને વ્યક્તિગત લાભો? આન્સર છે ઉંમર, વૃદ્ધિ અને શીખવાની પરિસ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈપ બી વ્યક્તિત્વ કયું છે? પડકાર, આરામ, તણાવની સંભાવના, માનવ વર્તન? આન્સર છે આરામ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન વલણ શું છે? મૂલ્યો અને ધારણા, મૂલ્યો અને માન્યતા, મૂલ્યો અને વ્યક્તિત્વ, મૂલ્યો અને પ્રેરણા? આન્સર છે મૂલ્યો અને માન્યતા. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વર્તનના ઉદાહરણમાં નીચેના બધાનો સમાવેશ થાય છે સિવાય કે? ત્વચા, પ્રતિભાવો, જીવન કે વલણ? આન્સર છે વલણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેમાંથી કયું પ્રકાર એ વ્યક્તિત્વ ધરાવે છે? આક્રમક બનવાનું વલણ, આરામ કરવો, સ્પર્ધાત્મક નથી, શાંત રહેવાનું વલણ? આન્સર છે આક્રમક બનવાનું વલણ. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ વર્તનને અસર કરતા પરિબળોમાં નીચેના બધાનો સમાવેશ થાય છે સિવાય કે? વલણ, સામાજિક ધોરણો, સંગઠનાત્મક અભ્યાસ કે વર્તણૂકીય નિયંત્રણ? આન્સર છે સંગઠનાત્મક અભ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિત્વ નિર્ધારકો કેટલા પ્રકારના હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું કાર્ય સંસ્થાઓમાં વર્તન પર પ્રભાવ પાડતું નથી? વ્યક્તિ, ઇમારત, પર્યાવરણ કે જૂથ? આન્સર છે ઇમારત. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂથબ્રશ ક્યારે બદલવા જોઈએ? 2 થી 3 મહિને, 4 થી 6 મહિને, 7 થી 9 મહિને, 10 થી 12 મહિને? આન્સર છે 2 થી 3 મહિને.
નેક્સ્ટ ક્વેશ્ચન, દાંતના સડાનું કારણ શું હોય છે? એસિડ, ઉંમર, પોલાણ કે કેફીન? આન્સર છે એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ જંતુ કે પ્રાણી કોઈ રોગમાં મધ્યસ્થી તરીકે કામ કરે છે ત્યારે તેને શું કહેવાય છે? સીધો સંપર્ક, પરોક્ષ સંપર્ક, ટ્રાન્સમિશન, વેક્ટર બોર્ન? આન્સર છે વેક્ટર બોર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો યાંત્રિક રોગવાહક છે? હાઉસ ફ્લાય, મચ્છર, કૂતરો કે બિલાડી? આન્સર છે હાઉસ ફ્લાય. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ મળ, સેક્સ અને પાણી દ્વારા ફેલાય છે? હિપેટાઇટિસ એ, યકૃત બી, હિપેટાઇટિસ સી કે યકૃત ડી? આન્સર છે હિપેટાઇટિસ એ. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ ક્યારે પ્રવેશી શકે છે? ત્વેયલી ત્વચા, શુષ્ક ત્વચા, તૂટેલી ત્વચા, ભેજવાળી ત્વચા? આન્સર છે તૂટેલી ત્વચા. નેક્સ્ટ ક્વેશ્ચન, રોગના સંક્રમણ કેટલા પ્રકારના હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ મચ્છરજન્ય રોગ નથી? મલેરિયા, ફ્લાયરિયા, કિસાનુર જંગલ રોગ, ડેન્ગ્યુ તાવ? આન્સર છે કિસાનુર જંગલ રોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોને જંતુનું વાહક માનવામાં આવતું નથી? માખીઓ, મચ્છર, ટીક કે સેતક માખી? આન્સર છે ટીક. નેક્સ્ટ ક્વેશ્ચન, એચઆઈવીના મુખ્ય લક્ષણો શું છે? ઝડપથી વજન ઘટવું, જીભમાં સોજો, આંતરડાનો ચેપ, બ્લડ સુગર વધવી? આન્સર છે ઝડપથી વજન ઘટવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્ષય રોગના લક્ષણ વિશે નીચેનામાંથી કયું સાચું નથી? લોહી નીકળવું, ભૂખ ન લાગવી, વજન ઘટવું કે પાણી ઘટવું? આન્સર છે પાણી ઘટવું. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેમાંથી કયો ચેપી રોગ છે? ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હેસ્મિથ કે મેલેરિયા? આન્સર છે મેલેરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, અંધત્વ, કિડની નિષ્ફળતા અને કોરોનરી થર્મોસિસ નીચેના કયા રોગોના લક્ષણ છે? કેન્સર, ડાયાબિટીસ, કમળો કે ટીટાનસ? આન્સર છે ડાયાબિટીસ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પોલિયોમેલિટિસનું લક્ષણ કે નિશાની નથી? ઝાડા અને ઉલટી, છાતીમાં તીવ્ર દુખાવો, ગરદન અને પીઠમાં દુખાવો કે લકવો? આન્સર છે છાતીમાં તીવ્ર દુખાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ઓરીનું કારક છે? ઓર્થોમિક્સો વાયરસ, પેરામિક્સો વાયરસ, આર્બોવિરોવ કે પોલિયોમા વાયરસ? આન્સર છે પેરામિક્સો વાયરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરીમાં ફોલિયો દેખાય પછી કેટલા દિવસ માટે અલગ રહેવું જોઈએ? 5, 6, 7 કે 8? આન્સર છે 7 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરીના રોગનો સમયગાળો કેટલો હોય છે? 3, 10, 21 કે 30? આન્સર છે 10 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલિયો વાયરસનો આકાર કેવો હોય છે? નળાકાર, ગોળાકાર, ગોળ કે અંડાકાર? આન્સર છે ગોળાકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ એડિસ મચ્છર દ્વારા ફેલાતો નથી? ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફાઇટિસ, પીળો તાવ કે ડેન્ગ્યુ? આન્સર છે જાપાનીઝ એન્સેફાઇલિટિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલિયો મુખ્યત્વે બાળકોમાં કેટલા વર્ષે જોવા મળે છે? 10, 7, 6 કે 5? આન્સર છે 5 વર્ષે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિપ્થેરિયા માટે સેવનનો સમયગાળો કેટલો હોય છે? 20 થી 23 દિવસ, 10 થી 13 દિવસ, 5 થી 8 દિવસ, 2 થી 5 દિવસ? આન્સર છે 2 થી 5 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્યુબરક્યુલિન પરીક્ષણ પછી કયો સમય નોંધવામાં આવે છે? 96 કલાક, 72 કલાક, 48 કલાક કે 24 કલાક? આન્સર છે 72 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા રોગને સમાજ કલ્યાણના માપદંડ તરીકે ઓળખવામાં આવે છે? ક્ષય રોગ, મેલેરિયા, રક્તપિત્ત કે કોલેરા? આન્સર છે ક્ષય રોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ટેક્સ્ટ એઇડ માટેનો પુષ્ટિકારક છે?
એલિસા ટેસ્ટ, સર્ધન બ્લોટ ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કે T21 ગુણોત્તર? આન્સર છે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણ ક્યુ તાવનું કારણ બને છે? ટીક, જીવાત, જૂ કે માખીઓ? આન્સર છે કીટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સૂચનાંકને બોડી માસ ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે? ક્વેટલેટ્સ ઇન્ડેક્સ, પોન્ડરન્ટ ઇન્ડેક્સ, બ્રોકા ઇન્ડેક્સ કે કોર્પ્યુલેન્સ ઇન્ડેક્સ? આન્સર છે ક્વેટલેટ્સ ઇન્ડેક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિગરેટના ધુમાડામાંથી કયો ઘટક ફેફસાના કેન્સરનું કારણ બને છે? નિકોટિન, કાર્બન મોનોક્સાઇડ, ટાર કે નાઇટ્રોસેમિન? આન્સર છે ટાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વાયરસથી રૂમેટિક તાવ આવે છે? એડિનોવિરોસ, કોક્સસેરિયો વાયરસ, રાઇનો વાયરસ, શ્વસન ક્રિયા અને કોષોને અસર પહોંચાડતો વાયરસ? આન્સર છે કોક્સસેરિયો વાયરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે પીડિતને ક્યારે ખસેડી શકો છો? જ્યારે તમારે બીજા પીડિતની સંભાળ રાખવાની જરૂર હોય, જ્યારે પીડિત જોખમમાં હોય. પીડિતની સંભાળ રાખવી ક્યારે સરળ બનશે? પીડિતને તેમની બાજુ પર સૂવા દો. આન્સર છે જ્યારે પીડિત જોખમમાં હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, શિશુનું હૃદય બંધ થવાનું સૌથી સામાન્ય કારણ શું હોય છે? એલર્જી, ઈજા, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક શિશુનું મૃત્યુ? આન્સર છે શ્વાસ લેવામાં તકલીફ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધમનીની રક્તસ્રાવ કેવી રીતે ઓળખશો? ઘામાંથી લોહી એક સરખું વહે છે, લોહી ધીમે ધીમે અંદરથી વહે છે, ઘામાં ધબકારા સાથે લોહી વહે છે, ઘામાંથી લોહી ઝડપથી બહાર નીકળી જાય છે? આન્સર છે ઘામાંથી ધબકારા સાથે લોહી વહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેમલિચ પ્રક્રિયાનો હેતુ શું હોય છે? વ્યક્તિને ફરીથી શોધવા માટે, અપૂરતા શ્વાસની સારવાર માટે, પીડિતના શ્વાસની ગેરહાજરીની સારવાર માટે, પીડિતના શ્વસન માર્ગમાં બ્લોકેજ દૂર કરવા માટે? આન્સર છે પીડિતના શ્વસન માર્ગમાં બ્લોકેજ દૂર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, દર્દીની સ્થિતિ તપાસતી વખતે તમારું પહેલું કાર્ય શું છે? શ્વાસ લેવાનું તપાસો, વીમા માટે તપાસ કરો, પીડિત સાથે વાત કરો અને તેના ખભા સાથે હલાવો, બાહ્ય ઈજાઓ માટે તપાસો? આન્સર છે પીડિત સાથે વાત કરો અને તેના ખભાને હલાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે 12 વર્ષના છોકરાના નાડીના ધબકારા ક્યાં તપાસશો? કોણી અને ખભા વચ્ચે, હાથની અંદરની બાજુએ, ગરદનની બાજુએ, કાંડા પર, પગની અંદરની બાજુએ? આન્સર છે ગરદનની બાજુએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 વર્ષના છોકરા માટે CPR પ્રક્રિયા શું છે? 1 મિનિટમાં 15 સંકોચન, 1 શ્વાસ 5 ચક્ર, 1 મિનિટમાં 15 સંકોચન, 2 શ્વાસ 4 ચક્ર, 1 મિનિટમાં 5 સંકોચન, 1 શ્વાસ 12 ચક્ર, 1 મિનિટમાં 3 સંકોચન, 1 શ્વાસ 20 ચક્ર? આન્સર છે 1 મિનિટમાં 5 સંકોચન, 1 શ્વાસ 12 ચક્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, બેભાન હાલતમાં દર્દીની શ્વાસનળી કેવી રીતે ખોલવી જોઈએ? માથું નમાવવું અને દાઢી ઊંચી કરી, જડબાને જોર આપી, માથું આગળ અને જડબા આગળ ધકેલી, દાઢી ઊંચી કરી? આન્સર છે માથું નમાવવું અને દાઢી ઊંચી કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, DOTમાં નીચેનામાંથી કયો રોગ સંબંધિત છે? રક્તપિત્ત, ક્ષયરોગ, હિપેટાઇટિસ, મેલેરિયા? આન્સર છે ક્ષયરોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સારી રીતે સંગ્રહિત પોલિયો રસીમાં રસીની શીશી મોનિટરમાં મધ્ય ચોરસનો રંગ કેવો હોવો જોઈએ? ગુલાબી, વાયોલેટ, વાદળી કે સફેદ? આન્સર છે સફેદ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેમાંથી કઈ રોગપ્રતિકારક શક્તિ લાંબા સમય સુધી ટકી શકતી નથી? ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, ડિપ્થેરિયા કે ગાલપચોડિયા? આન્સર છે ઇન્ફ્લુએન્ઝા. નેક્સ્ટ ક્વેશ્ચન, સેક ટેસ્ટ દ્વારા કરવામાં આવતી નીચેની રસી કઈ છે? મેનિન્જાઇટિસ, ડિપ્થેરિયા, BCG, પોલિયોમાઇલિટિસ? આન્સર છે પોલિયોમાઇલિટિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, DPT રસીકરણ માટે શ્રેષ્ઠ અવયવ કયું છે? કોણી, બાવડું, જાંઘની બાજુનો ભાગ, આગળનો હાથ? આન્સર છે જાંઘનો બાજુનો ભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન, રસીના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, સાર્વત્રિક રોગપ્રતિકારક કાર્યક્રમ માટે કઈ રસીનો ઉપયોગ થતો નથી?
ડિપ્થેરિયા, પેટ્યુલિસ, મેન્ઝીઝ કે MMR? આન્સર છે MMR. નેક્સ્ટ ક્વેશ્ચન, પેન્ટાવેલેન્ટ રસીમાં નીચેનામાંથી ક્યુ હોય છે? આન્સર છે DPT H ઇન્ફ્લુએન્ઝા બી હેપેટાઇટિસ બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરીની રસી કેટલી ઉંમરે આપવામાં આવે છે? 6 મહિના, 7 મહિના, 8 મહિના કે 9 મહિના? આન્સર છે 9 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ઓરીની રસી કયા પ્રકારની છે? કિનેડ, લાઈવ એટેન્યુટેડ, ટોક્સોઇડ કે સંયોજક? આન્સર છે લાઈવ એટેન્યુએટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઇફોઇડની રસી કયા તાપમાને સંગ્રહિત કરવી જોઈએ? 2 થી 8 અંશ, 1 થી 10 અંશ, -2 થી -10 અંશ, -10 થી -18 અંશ? આન્સર છે 2 અંશથી 8 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઇફોઇડની રસી કેટલા પ્રકારની હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, બધા પ્રકારના જીવોને મારવાની પ્રક્રિયા કઈ છે? સ્ટર્લિકેશન, જીવાણુનાશન ક્રિયા, જંતુનાશક, સહવર્તી જીવાણુનાશન ક્રિયા? આન્સર છે સ્ટર્લિકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, જીવાણુનાશન ક્રિયાના કેટલા સ્તર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વ્યંગીકરણ પદ્ધતિ બીજકણ પર કોઈ અસર કરતી નથી? સુકવણી, ગરમ હવા પકવવાની નાની ભઠ્ઠી, ઓટોક્લેવ કે કોચ સ્ટેમર? આન્સર છે સુકવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોક્લેવ માટે કઈ સ્થિતિ જરૂરી છે? 20 મિનિટ માટે 120 અંશ તાપમાન, 120 અંશ તાપમાન 30 મિનિટ માટે, 1 કલાક માટે 150 અંશ તાપમાન, 2 કલાક માટે 130 અંશ તાપમાન? આન્સર છે 20 મિનિટ માટે 120 અંશ સેલ્સિયસ તાપમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, ગળફાનું જીવાણુનાશક પ્રક્રિયા માટે કયા રસાયણનો ઉપયોગ આદર્શ રીતે થાય છે? ક્રેસોલ, ડેટોલ, સેવલોન કે ફ્રેનોલ? આન્સર છે ક્રેસોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ પદ્ધતિ વિબ્રિઓ કોલેરાને નાશ કરે છે? સિવાય કે ઉકળતા, સુકવણી, બ્લીચિંગ પાવડર, ક્રેસોલ? આન્સર છે સુકવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપરેશન થિયેટરના જીવાણુનાશન માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? ડેટોલ, ફેનોલ, લાઇઝોલ કે મેલ્ડીહાઇડ માટે? આન્સર છે મેલ્ડીહાઇડ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચહેરા અને પેશાબના જીવાણુનાશન પ્રક્રિયા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? 8% બ્લીચિંગ પાવડર, 10% ફ્રૂટ ફિનોલ, 5% ક્રેસોલ, 1 થી 2% ફોર્મેલિન? આન્સર છે 10% ક્રૂડ ફિનોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિ દરરોજ બેડપેન અને યુરિનલ કોના ઉપયોગથી જંતુ રહિત કરવામાં આવે છે? 1% ક્રેસોલ, બ્લીચિંગ પાવડર, વરાળ કે ચૂનો? આન્સર છે બ્લીચિંગ પાવડર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગળફાના નિકાલ માટેની પદ્ધતિ કઈ છે? બર્નિંગ, ઉકળતા પાણી, 5% ક્રેસોલ, ફોર્માલ્ડિહાઇડ? આન્સર છે 5% ક્રેસોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, બેહોશ એટલે શું? ભયનો પ્રતિસાદ, એક અણધારી ઘટના, ચેતના ગુમાવવી કે ફ્લૂનું લક્ષણ? આન્સર છે ચેતના ગુમાવવી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાસાયણિક બર્ન માટે તમે શું કરશો? પાણીથી ધોઈ લો, પુષ્કળ પાણીથી ધોઈને ઢાંકી દો, મદદ ન આવે ત્યાં સુધી પુષ્કળ ગરમ પાણીથી ધોવો, મદદ ન આવે ત્યાં સુધી ઠંડા પાણીથી પુષ્કળ રીતે ધોઈ લો? આન્સર છે મદદ ન આવે ત્યાં સુધી ઠંડા પાણીથી પુષ્કળ પાણીથી ધોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન, વધુ ગંભીર શું છે? હીટ સ્ટ્રોક, ગરમીનો થાક, ગરમીમાં ખેંચાણ, ગરમીમાં ફોલ્લીઓ? આન્સર છે હીટ સ્ટ્રોક. નેક્સ્ટ ક્વેશ્ચન, કંઠમાળનું કારણ શું હોય છે? ફેફસા સુધી પૂરતું લોહી ન પહોંચવું, મગજ સુધી પૂરતું લોહી ન પહોંચવું, હૃદયના સ્નાયુઓ સુધી પૂરતું લોહી ન પહોંચવું, પગના સ્નાયુઓ સુધી લોહીનું પૂરતું ન પહોંચવું? આન્સર છે હૃદયના સ્નાયુ સુધી લોહીનું પૂરતું ન પહોંચવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગંભીર એલર્જી ધરાવતા વ્યક્તિએ હંમેશા શું રાખવું જોઈએ? ઇન્સ્યુલિન, એસ્પિરિન, એડ્રેનાઇલ કે પેરાસિટામોલ? આન્સર છે એડ્રાનિલ.
નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે? સોયાબીન, લાલ ચણા, બેંગલ ચણા કે કાળા ચણા? આન્સર છે સોયાબીન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી શેમાં કેરોટીન ઓછું હોય છે? બટાકા, ટમેટા, કોબી કે પાલક? આન્સર છે બટાકા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેમાંથી કસરત શું સારું રાખવા માટે જરૂરી છે? આરોગ્ય, શારીરિક કુશળતા, શરીરનો સ્વર કે સોશિયલ સ્કિલ? આન્સર છે આરોગ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, કસરતના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, કસરતના મહત્વ વિશે નીચેનામાંથી કયું સાચું નથી? વજન ઘટાડવું, રોગોનું જોખમ ઓછું કરવું, શારીરિક પ્રવૃત્તિઓમાં સુધારો કરવો, સારી વાણીમાં સુધારો કરવો? આન્સર છે સારી વાણીમાં સુધારો કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન, બેભાન હાલતમાં દર્દી સામાન્ય રીતે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં તે જોવા માટે તમે કેટલા સમય સુધી તપાસ કરશો? 10 સેકન્ડથી વધુ નહીં, આશરે 10 સેકન્ડ, બરાબર 10 સેકન્ડ, ઓછામાં ઓછી 10 સેકન્ડ? આન્સર છે 10 સેકન્ડથી વધુ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 અલગ અલગ ઊંડાઈવાળા દાઝી ગયેલા વિસ્તારને શું નામ આપવામાં આવ્યું છે? નાના, મધ્યમ, મોટા, પ્રથમ, દ્વિતીય, તૃતીય ડિગ્રી, નાના, મધ્યમ અને ગંભીર, સુપરફિશિયલ, આંશિક જાડાઈ, સંપૂર્ણ જાડાઈ? આન્સર છે સુપરફિશિયલ, આંશિક જાડાઈ, સંપૂર્ણ જાડાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગંભીર રક્ત નુકસાનથી કઈ મધ્યમ સ્થિતિ વિકસે છે? આઘાત, હાઇપોગ્લાઇકેમિક, એનાફિલોક્સી કે હાઇપોથર્મિયા? આન્સર છે આઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક બર્નની સારવાર કરતી વખતે તમારું પહેલું પગલું કયું હોવું જોઈએ? ખાતરી કરો કે પીડિત શ્વાસ લેતી વખતે બેસી રહ્યો છે. બર્નને ઠંડા પાણીથી ધોઈ લો. પ્રતિભાવ સ્વર તપાસો. જોખમ તપાસો અને ખાતરી કરો કે વિદ્યુત સ્ત્રોત સાથે સંપર્ક તૂટી ગયો છે. આન્સર છે જોખમ તપાસો અને ખાતરી કરો કે વિદ્યુત સ્ત્રોત સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપન ફ્રેક્ચર શું છે? એક ફ્રેક્ચર જેમાં હાડકાનો છેટો ભાગ ફરતો થઈ શકે. એક ફ્રેક્ચર જેમાં ચામડી તૂટી જવાથી હાડકું ખુલ્લું પડી જાય છે. એક અસ્થિભંગ જે ફેફસામાં પંક્ચર જેવી જટિલતાનું કારણ બને છે. એક ફ્રેક્ચર જેમાં 2 હાડકાં વાંકા વળી ગયા હોય છે અને વિભાજિત થઈ ગયા હોય છે. આન્સર છે એક ફ્રેક્ચર જેમાં ચામડી તૂટી જવાથી હાડકું ખુલ્લું પડી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈને અચાનક ખૂબ લોહી નીકળવા લાગે તો તમે શું કરશો? તેમને લોહી ચૂસવાનું કરશો, ઘા પર દબાણ કરશો, ચીસો પાડીને દોડશો, આગળનો ઓબ્જેક્ટ દૂર કરશો? આન્સર છે ઘા પર દબાણ કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન, રક્ત પરિભ્રમણ બંધ થવાનું કારણ શું હોઈ શકે છે? માથાનો ઘા, નાની નસમાં રક્તસ્રાવ, હૃદયરોગનો હુમલો, મોટી નસમાં રક્તસ્રાવ? આન્સર છે હૃદયનો હુમલો. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળક પર CPR કરતી વખતે છાતીનું સંકોચન કેટલું ઊંડું હોવું જોઈએ? 1 થી 1.5 ઇંચ, 2 ઇંચ, 2 થી 2.5 ઇંચ, 3 ઇંચ? આન્સર છે 1 થી 1.5 ઇંચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રેક્ચરના મુખ્ય કેટલા વર્ગો હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી સામાન્ય પ્રાથમિક સારવાર કિટમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? મોજા, ડ્રેસિંગ, CPR માટે ફેસ શિલ્ડ કે વોચ? આન્સર છે વોચ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાથમિક સારવારના મૂળભૂત સિદ્ધાંતોમાં શું સામેલ નથી? પ્રાથમિક સારવારના પ્રોટોકોલ અનુસાર કાર્ય કરવું, ખાતરી આપવી, નજીકના લોકો સાથે વાતચીત, હૃદયનું ઓપરેશન? આન્સર છે હૃદયનું ઓપરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ ડિગ્રી બર્ન માટે શ્રેષ્ઠ સારવાર કઈ છે? પાણી, દાઝી ગયેલ ભાગ પર બરફ લગાવવો, આખા શરીર પર બરફ લગાવવો, તેલના એલોવેરા લોશન લગાવવું? આન્સર છે પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇપોથર્મિયાના લક્ષણો શું છે? ગરમ અને પરસેવાથી ભીંજાયેલું, ખૂબ પરસેવો થવો, ઠંડી અને પરસેવો, ઠંડી, થાક, ધ્રુજાવી અને અસામાન્ય વર્તન? આન્સર છે ઠંડી, થાક, ધ્રુજારી અને અસામાન્ય વર્તન. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ હાથ તોડી નાખે ત્યારે તમે શું કરશો? ચીસો પાડો અને દોડો, તેના પર પ્લાસ્ટર લગાવો, હાથને ટેકો આપો, એન્ટીસેપ્ટિક વાઇપનો ઉપયોગ કરો? આન્સર છે હાથને ટેકો આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, દાઝવું એટલે શું? લાકડીથી મારવામાં આવે છે,
તમારા પગનું તૂટવું, ગેસ પર પ્રવાહીથી બળવું, આગથી બળી જવું. આન્સર છે ગેસ પર પ્રવાહીથી બળવું. નેક્સ્ટ ક્વેશ્ચન. પુખ્ત વયના વ્યક્તિ માટે CPRમાં શ્વાસ બચાવવા માટેની છાતીના સંકોચનનો ગુણોત્તર કેટલો હોય છે? 2 કમ્પ્રેશન 15 રેસ્ક્યુ શ્વાસ, 15 કમ્પ્રેશન 30 રેસ્ક્યુ શ્વાસ, 15 કમ્પ્રેશન 2 રેસ્ક્યુ શ્વાસ, 30 કમ્પ્રેશન 2 રેસ્ક્યુ શ્વાસ. આન્સર છે 30 કમ્પ્રેશન 2 રેસ્ક્યુ શ્વાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફાસ્ટનો અર્થ શું થાય છે? ચહેરો, હાથ, વાણી અને સમય, ફ્રેક્ચર, હાથ, વાણી અને સમય, ચહેરો, પેટ, ઊંઘ અને સમય, ચહેરો, હાથ, વાણી અને સારવાર. આન્સર છે ચહેરો, હાથ, વાણી અને સમય. નેક્સ્ટ ક્વેશ્ચન. પુખ્ત વયના વ્યક્તિ પર છાતીનું સંકોચન કરતી વખતે છાતી કેટલી દબાવવી જોઈએ? 1 થી 2 સેમી, 2 થી 3 સેમી, 2.5 થી 3.5 સેમી, 4 થી 5 સેમી. આન્સર છે 4 થી 5 સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન. CPR પ્રક્રિયામાં શું સામેલ છે? ફક્ત બચાવ શ્વાસ, ફક્ત છાતીનું સંકોચન, બચાવ શ્વાસ અને છાતીનું સંકોચન કે ફક્ત બચાવ? આન્સર છે બચાવ શ્વાસ અને છાતીનું સંકોચન. નેક્સ્ટ ક્વેશ્ચન. નાના કાપ માટે તમે શું કરો છો? સાબુ અને પાણીથી ધોઈ લો, જંતુરહિત પાટા વડે ઢાંકી દો, ફક્ત ઢાંકી દો, કપાસથી ઘા સાફ કરો, ગરમ પાણીથી ધોઈ લો. આન્સર છે સાબુ અને પાણીથી ધોઈ લો અને જંતુનાશક પાટા વડે તેને ઢાંકી દો. નેક્સ્ટ ક્વેશ્ચન. એનાફિલેક્ટિક આંચકો શા માટે થાય છે? ગૂંગળામણ, કરોળિયાના કરડવા પર, 3rd ડિગ્રી દાઝવા પર, હૃદય રોગના હુમલાથી. આન્સર છે કરોળિયાના કરડવા પર. નેક્સ્ટ ક્વેશ્ચન. અચાનક ક્યારેક પ્રાથમિક સારવાર જરૂરી બને ત્યારે શું થશે? અકસ્માત થયો હશે, ઓપરેશન થિયેટરમાં, બસમાં મુસાફરી કે રોડ પર કામ કરવું? આન્સર છે અકસ્માત થયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઇપોથર્મિયા એટલે શું થાય? શરીરનું ઊંચું તાપમાન, શરીરનું ઓછું તાપમાન, રક્તવાહિનીઓનું ત્વચાની નજીક જાય છે, રક્તવાહિનીઓ ત્વચાથી દૂર જાય છે. આન્સર છે શરીરનું ઓછું તાપમાન. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાથમિક સંભાળ એ શું છે? તીવ્ર સ્થિતિમાં સંભાળ પૂરી પાડવી, ફક્ત GPS દ્વારા સંભાળ પૂરી પાડવી, સારવાર શોધતા લોકો માટે સંપર્કનો પ્રથમ બિંદુ, હોસ્પિટલમાં સંભાળ પૂરી પાડવી. આન્સર છે સારવાર શોધતા લોકો માટે સંપર્કનો પ્રથમ બિંદુ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાથમિક સારવાર શું છે? પ્રાથમિક સર્વેક્ષણ, અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને આપવામાં આવતી પ્રથમ સહાય, પીડિતનું મૃત્યુંગ કરતી વખતે જીવંત ગીત ગાય છે, આઘાતથી પીડિત સારવાર. આન્સર છે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને આપવામાં આવતી પ્રાથમિક સહાય. નેક્સ્ટ ક્વેશ્ચન. 3rd ડિગ્રી બર્નના લક્ષણો શું હોય છે? બળેલી ત્વચા અને દુખાવો, બળેલી ત્વચાનો દુખાવો, લાલ અને દુખાવો, ભૂખરો અને દુખાવો. આન્સર છે બળેલી ત્વચા અને દુખાવો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગંભીર રક્તસ્રાવ માટે તમારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? પીડિતને રિકવરી પોઝિશનમાં મૂકવું, સ્વચ્છ કપડાં અથવા હાથથી સીધું દબાણ કરવું, સ્વચ્છ કપડાથી ઢાંકી દેવું, ઓક્સિજન આપવો. આન્સર છે સ્વચ્છ કપડાથી અથવા હાથથી સીધું દબાણ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે દર્શાવેલ કઈ વસ્તુ આંચકો લાવી શકે છે? બેભાન થવાનો ટૂંકો સમયગાળો, હૃદયરોગનો હુમલો, ઉબકાની લાગણી, ઉલટી થવાની લાગણી. આન્સર છે હૃદયરોગનો હુમલો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇમરજન્સી પાટાના છેડામાં તમે ગાંઠ ક્યાં મૂકશો? હંમેશા પાટા ઉપર, ઘા ઉપર, ઘાથી સ્પષ્ટ દૂર રીતે, ફક્ત જંતુનાશક પાટા ઉપર. આન્સર છે ઘાથી સ્પષ્ટ દૂર રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન. નાકમાંથી લોહી નીકળવાનું તમે કઈ રીતે બંધ કરી શકશો? રાહ જોઈને, નસકોરાને સંક્ષિપ્તમાં ચપટી ભરી, પીવા માટે ઠંડુ પાણી આપી, નાકમાં થોડું રૂ નાખી. આન્સર છે નસકોરાને સંક્ષિપ્તમાં ચપટી ભરી. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં તે કેવી રીતે તપાસવું જોઈએ? ફૂલતી છાતી જોઈ, જુઓ અને સ્પર્શથી અનુભવો, ચેક સાથે અનુભવો અને સાંભળો. આન્સર છે જુઓ, સ્પર્શથી અનુભવો. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તમે શું કરશો? તાત્કાલિક CPR આપશો, પીડિતને રિકવરી પોઝિશનમાં મૂકો, ધબકારા ગણો, શ્વાસ લેવાની તપાસ ચાલુ રાખો. આન્સર છે તાત્કાલિક CPR શરૂ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. કવર પાટા માટે શું જરૂરી છે? તે કોઈપણ પ્રવાહીને શોષી શકશે નહીં, તે 1 વર્ષથી જૂનું ન હોઈ શકે, તે સ્ટરલાઇન હોવું જોઈએ, તે સ્ટરલાઇન ન હોવું જોઈએ. આન્સર છે તે સ્ટરલાઇન હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રેસિંગ અને પાટો ક્યારે વપરાય છે?
પીડિતની પીડા ઓછી કરવા, આંતરિક રસ્તાઓ ઓછો કરવા, રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં મદદ કરી ચેપ અટકાવવા, પીડિતને હોસ્પિટલ લઈ જવાનું સરળ બનાવવા. આન્સર છે રક્તસ્રાવને નિયંત્રિત કરવામાં અને ચેપ અટકાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘાના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, નસમાંથી રક્તસ્રાવ કેવી રીતે ઓળખી શકાય છે? ઘામાંથી લોહી એક સરખું વહે છે, લોહી ધીમે ધીમે ગરદનમાંથી બહાર નીકળે છે, ઘામાંથી ધબકારા સાથે લોહી વહે છે, ઘા પર લોહી વહે છે. આન્સર છે ઘામાંથી લોહી એક સરખું વહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછી ચેતના ધરાવતા પીડિતને શું લાગુ પડે છે? પીડિત હજુ બોલી શકતા નથી, પીડિત આઘાતમાં છે, પીડિત વ્યક્તિ બોલવા અને મારવા પર પ્રતિક્રિયા આપતી નથી, પીડિત હજુ પણ સજાગ છે. આન્સર છે પીડિત હજુ પણ બોલી શકતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ ડિગ્રી બર્ન એટલે શું? ફક્ત ત્વચાના ઉપરના સ્તરે જ સામેલ કરે છે, લાલ અને ફોલ્લીવાળું હોય છે, ત્વચાના બધા સ્તરોનો નાશ કરી રહ્યો છે, સૌથી ગંભીર રીતે દાઝી જાય છે. આન્સર છે ફક્ત ત્વચાના ઉપરના સ્તરને જ સામેલ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાટાના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સ્ટ્રોકનું કારણ બની શકે છે? મગજમાં લોહી ગંઠાઈ જવું, હૃદયની ધમનીમાં લોહી ગંઠાઈ જવું, પગની ધમનીમાં લોહી ગંઠાઈ જવું, ફેફસાની ધમનીમાં લોહી ગંઠાઈ જવું. આન્સર છે મગજમાં લોહી ગંઠાઈ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન, જો તમને શંકા હોય કે ઘાયલ વ્યક્તિને સ્ટ્રોક આવ્યો છે તો તમારે કયા પરીક્ષણનો ઉપયોગ કરવો જોઈએ? સતર્ક અવાજ પીડા વગરનું, ચહેરો હાથ વાણી કસોટી, પ્રતિભાવ વાયુમાર્ગ શ્વસન પરિભ્રમણ, નાડી શ્વસન દર તાપમાન. આન્સર છે ચહેરો હાથ વાણી અને કસોટી. નેક્સ્ટ ક્વેશ્ચન, અઠવાડિયામાં કેટલી વાર કસરત કરવી જોઈએ? 2 થી 3 કલાક, 3 થી 5 કલાક, 5 થી 6 કલાક, 5 થી 7 કલાક? આન્સર છે 3 થી 5 કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથ ધોવા વિશે નીચેનામાંથી કયું સાચું નથી? ભોજન પહેલાં અને પછી, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, સૂઈ ગયા પછી, પાલતુ પ્રાણી સાથે રમ્યા પછી? આન્સર છે સૂઈ ગયા પછી. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકોએ ગંદા વાળ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? ક્લિપર્સ, શેમ્પૂ, દર્પણ કે મેકઅપ? આન્સર છે શેમ્પૂ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછામાં ઓછી કેટલી વખત દાંત ધોવા જોઈએ? દિવસમાં 1 વાર, દિવસમાં 2 વાર, દિવસમાં 3 વાર, દિવસમાં 4 વાર? આન્સર છે દિવસમાં 2 વાર. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથ ધોવા માટે કેટલો સમય ભલામણ કરવામાં આવે છે? 10 સેકન્ડ, 20 સેકન્ડ, 1 મિનિટ, 4 મિનિટ? આન્સર છે 20 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિશવોશરનો ઉપયોગ કરતી વખતે તમારે શું કરવું જોઈએ? તેને 80°C પર ચલાવવા માટે સેટ કરવું, ઉત્પાદકની સૂચના અનુસાર મશીન સેટ કરવું, મશીનને રસાયણોથી ફિન કરવું, ખાતરી કરો કે સફાઈ જેટ અવરોધિત છે? આન્સર છે તેને 80°C પર ચલાવવા માટે સેટ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથ ધોતી વખતે વહેતા પાણી માટે આદર્શ તાપમાન કેટલું છે? 80°C, 82°C, 55°C, 30°C? આન્સર છે 30°C. નેક્સ્ટ ક્વેશ્ચન, આ એક પીળી ચીકણી ફિલ્મ છે જે દાંત અને પેઢાને ઢાંકી દે છે. લીલ, ડેન્ટલ પ્લેક, ફૂગ કે પ્રોટોઝોઆ? આન્સર છે ડેન્ટલ પ્લેક. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લોસિંગ ઘણી બધી બાબતો કરશે પણ નીચેનામાંથી કયું કાર્ય નહીં કરે? દાંત વચ્ચેથી ખોરાક કાઢશે, પેઢા નબળા થતાં અટકાવવા, ખરાબ દાંત અટકાવવા, દાંતના ઇનેમલને પુનઃસ્થાપિત કરશે? આન્સર છે દાંતના ઇનેમલને પુનઃસ્થાપિત કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સ્વચ્છતાનો એક ભાગ છે? વિજ્ઞાન, આરોગ્ય, કન્ડિશનિંગ, સ્વચ્છતા? આન્સર છે વિજ્ઞાન. નેક્સ્ટ ક્વેશ્ચન, શહેરી વિસ્તારમાં નીચેનામાંથી કયું પાણી પુરવઠો પ્રતિ દિવસ માટે પૂરતું માનવામાં આવે છે? 100 થી 150 લીટર, 200 થી 250 લીટર, 150 થી 200 લીટર, 50 થી 100 લીટર? આન્સર છે 150 થી 200 લીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિ કેપિટલ પાણીની દૈનિક જરૂરિયાત કેટલી છે? 90 લીટર, 120 લીટર, 250 લીટર, 400 લીટર? આન્સર છે 90 લીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રતિ વ્યક્તિ દરરોજ 45 થી 90 લીટર પાણી ક્યાં પૂરું પાડવામાં આપે છે? ઓફિસ બિલ્ડિંગ, છાત્રાલયો, હોસ્ટેલ્સ, નર્સ હોમ્સ? આન્સર છે ઓફિસ બિલ્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન,
નીચેનામાંથી કયો જમીનમાંથી પાણી મેળવવાનો સ્ત્રોત છે? જળાશય, જળભંડોળ, તળાવ કે વરસાદ? આન્સર છે જળભંડોળ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂગર્ભ જળ કોના દ્વારા મેળવી શકાય છે? ટપક સિંચાઈ, બંધ તપાસ, પીવાના કૂવાઓ, નહેરોનું બાંધકામ? આન્સર છે પીવાના કૂવાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. પલાળ પાણી શું છે? વરસાદી પાણી, નદીનું પાણી, વસંત કે દૂધ? આન્સર છે વરસાદી પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં ઉપલબ્ધ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત નીચેનામાંથી કયો છે? ભૂગર્ભ જળ, સમુદ્રનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી? આન્સર છે ભૂગર્ભ જળ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો સ્વચ્છ પ્રવાહી આહાર છે? નાળિયેર પાણી, જાડા શાકભાજીનો સૂપ, લચ્છી કે દૂધ? આન્સર છે નાળિયેર પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો રોગ પાણીજન્ય છે? ટાઇફોઇડ, ક્ષયરોગ, સ્કર્વી, હિપેટાઇટિસ બી? આન્સર છે ટાઇફોઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રજનન ક્ષમતા શું છે? વસ્તીના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે. દેશની વસ્તી બાળ જન્મની ઘટનાઓ, દર વર્ષે જન્મ લઈ શકે તેવા બાળકોની મહત્તમ સંખ્યા, આપેલ વર્ષમાં જીવંત જન્મોની સંખ્યા? આન્સર છે દેશની વસ્તીમાં બાળ જન્મની ઘટનાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તીમાં દર 1000 વ્યક્તિએ જન્મની સંખ્યા ક્યારે દર્શાવવામાં આવે છે? વૃદ્ધિ દર, અપૂરતો જન્મ દર, ગર્ભધારણ દર, પ્રજનન દર? આન્સર છે અપૂરતો જન્મ દર. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં જન્મદર ઘટાડવા માટે નીચેનામાંથી કયો ઉપાય કાયદેસર નથી? ગર્ભવતી માતાઓને મૂળભૂત અધિકારથી વંચિત રાખવી, ગર્ભાવસ્થાની તબીબી સમાપ્તિ, ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો, લગ્ન પર પ્રતિબંધ? આન્સર છે ગર્ભવતી માતાને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવી. નેક્સ્ટ ક્વેશ્ચન. વસ્તી વૃદ્ધિને કારણે વધુ પડતી તંગીવાળી માળખાકીય સુવિધાઓ આપણે ત્યાં ક્યાં મળશે? ગ્રામીણ વિસ્તારો, શહેરી વિસ્તારો, જંગલ વિસ્તારો કે રણ વિસ્તારમાં? આન્સર છે શહેરી વિસ્તારમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વસ્તી વધારાનું પરિણામ છે? કુદરતી સંસાધનો પૂરતો સંગ્રહ, જમીન અને અન્ય નવીનીકરણ સંસાધનો પર દબાણ, જંગલનું પ્રમાણ વધારવું, પાણીની અછત ઘટાડવી? આન્સર છે જમીન અને અન્ય નવીનીકરણ સંસાધનો પર દબાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું તીવ્ર બીમારીની ગંભીરતા દર્શાવે છે? કેસ મૃત્યુદર, પ્રસાર દર, ઘટના દર, પ્રમાણસર મૃત્યુદર? આન્સર છે કેસ મૃત્યુદર. નેક્સ્ટ ક્વેશ્ચન. વાયરસ મહામારી શું છે? એક કરતાં વધુ દેશોને સંડોવતો એ તીવ્ર અને ઝડપી રોજગારો, વારંવાર પુનરાવર્તિત થતો આઉટબ્રેક, એક જ ફોકસથી શરૂ થતો ઝડપી વૈશ્વિક આઉટબ્રેક, સામાન્ય શરદી તાવ વાયરસ અને HIV લાક્ષણિકતા? આન્સર છે એક જ ફોકસથી શરૂ થતો ઝડપી વૈશ્વિક આઉટબ્રેક. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે કોઈ રોગની આવર્તન ઘણા વર્ષોના દરમિયાન માપવામાં આવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? મોસમી વલણ, ચક્રીય વલણ, સેલ્યુલર વલણ કે લેક વલણ? આન્સર છે સેલ્યુલર વલણ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો રોગ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે? ક્રોનિક બ્રોન્કાઇટિસ, ફેફસાનું કેન્સર, આનુવંશિક રોગો કે ડ્રગ પરાધીનતા? આન્સર છે આનુવંશિક રોગો. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળ નીચેનામાંથી કયા લાભો પૂરા પાડવામાં આવતા નથી? બીમારી લાભ, બેરોજગારી ભથ્થું, બાળકોનું ભથ્થું, અપંગતા લાભ? આન્સર છે બાળકોનું ભથ્થું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેક્ટરી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 23 સપ્ટેમ્બર 1948, 1 એપ્રિલ 1948, 4 એપ્રિલ 1948, 12 સપ્ટેમ્બર 1948? આન્સર છે 1 એપ્રિલ 1948. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રિટિશ ભારતમાં જન્મ અને મૃત્યુ નોંધણી કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? 1850, 1873, 1888, 1890? આન્સર છે 1873. નેક્સ્ટ ક્વેશ્ચન. 1897ના મહામારી રોગો અધિનિયમમાં કેટલી કલમો છે? 1, 2, 3 કે 4? આન્સર છે 4 વિભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન. અનૈતિક ટ્રાફિક કાયદાને દબાવવાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? ટ્રાફિક નિયંત્રણ માટે, જાતીય રોગોના નિયંત્રણ માટે, વેશ્યાવૃત્તિ પર નિયંત્રણ માટે, પ્રદૂષણ નિયંત્રણ માટે? આન્સર છે વેશ્યાવૃત્તિ પર નિયંત્રણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન.
નીચેનામાંથી કયા પદાર્થની ઉણપ માઇક્રોસાઇટિક એનેમિયાનું કારણ બને છે? આયોડિન, ફોસ્ફરસ, કેલ્શિયમ કે લોખંડ? આન્સર છે લોખંડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખોરાકમાં ઉર્જાનો એકમ શું હોય છે? પાઉન્ડ, કેલરી, ગ્રામ કે માઇલ? આન્સર છે કેલરી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ખોરાકમાં સંતૃપ્ત ચરબી હોય છે? ઘઉં, નાળિયેર, સફરજન કે બટાકા? આન્સર છે નાળિયેર. નેક્સ્ટ ક્વેશ્ચન. આમળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? વિટામિન સી, વિટામિન ડી, ફોલિક એસિડ કે વિટામિન કે? આન્સર છે વિટામિન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પોષક તત્વોની ઉણપને કારણે પેલાગ્રા રોગ થાય છે? કેલ્શિયમ, લોખંડ, વિટામિન કે, નિકોટિનિક એસિડ? આન્સર છે નિકોટિનિક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના પૌષ્ટિક ખોરાક ટાઈપ બી ડાયાબિટીસ ઘટાડશે? વિટામિનનું પ્રમાણ, ખનિજ સામગ્રી, પ્રોટીનનું પ્રમાણ, ફાઇબરનું પ્રમાણ? આન્સર છે ફાઇબરનું પ્રમાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. જે પુરુષનું વજન 89 કિલો હોય અને ઊંચાઈ 172 સેન્ટીમીટર છે તેનો BMI કેટલો હશે? 27, 30, 33 કે 36? આન્સર છે 30. નેક્સ્ટ ક્વેશ્ચન. HTST પદ્ધતિ માટે કેટલા તાપમાન અને સમયનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 15 મિનિટ માટે 63 અંશ, 15 મિનિટ માટે 72 અંશ, અડધા સેકન્ડ માટે 132 અંશ, 1 મિનિટ માટે 150 અંશ? આન્સર છે 15 મિનિટ માટે 72 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. દૂધ ગરમ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ હોલ્ડર પદ્ધતિ માટે થાય છે? 30 મિનિટ માટે 60 અંશ, 45 મિનિટ માટે 63 અંશ, 15 સેકન્ડ માટે 72 અંશ, દર સેકન્ડે 125 અંશ? આન્સર છે 30 મિનિટ માટે 60 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. જામ, જેલી અને પ્રિઝર્વને ઓછામાં ઓછા કેટલી સાંદ્રતાવાળા ખાંડ ઉમેરીને સાચવી શકાય છે? 75%, 65%, 40%, 30%? આન્સર છે 65%. નેક્સ્ટ ક્વેશ્ચન. કુપોષણની સમસ્યા હલ કરવા માટેનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય કયો છે? પોષણ દેખરેખ, આરોગ્ય શિક્ષણ, પોષણયુક્ત પૂરક, ખાદ્ય ઉત્પાદનમાં વધારો? આન્સર છે આરોગ્ય શિક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન. આહાર સર્વેક્ષણમાં એક આહાર ચક્ર કેટલા દિવસમાં પૂર્ણ થાય છે? 1, 3, 7 કે 30? આન્સર છે 7 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકનું સામાન્ય જન્મ સમયનું વજન કેટલું હોય છે? 2 કિલો, 2.5 કિલો, 2.75 કિલો, 3 કિલો? આન્સર છે 2.5 કિલો. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું વિટામિન ફક્ત પ્રાણીઓના ખોરાકમાં જ જોવા મળે છે? વિટામિન એ, વિટામિન B6, વિટામિન B12, વિટામિન સી? આન્સર છે વિટામિન B12. નેક્સ્ટ ક્વેશ્ચન. સંતુલિત આહાર એટલે શું? વ્યક્તિ કે જૂથ કયા પ્રકારના ખોરાક પર આધાર રહે છે? પોષણની ઉણપથી વસ્તીને બચાવવા માટેનો આહાર, આહારના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેનો આહાર, ભલામણ કરેલ આહાર ભથ્થા પૂર્ણ કરતો આહાર? આન્સર છે પોષણની ઉણપથી વસ્તીને બચાવવા માટેનો આહાર. નેક્સ્ટ ક્વેશ્ચન. કેનિંગની પ્રક્રિયા કોણે વિકસાવી હતી? નિકોલસ એપર્ટ, લુઈસ પાસ્ચર, નોર્મન બોરગ્લોગ કે વોલ્ટર હેક્સે? આન્સર છે નિકોલસ એક્સપર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ખોરાક શરીર નિર્માણ કરતા ખોરાક સિવાયનો છે? ફળો, કઠોળ, દૂધ કે મરઘા? આન્સર છે ફળો. નેક્સ્ટ ક્વેશ્ચન. સનશાઇન વિટામિન તરીકે કયું વિટામિન ઓળખાય છે? કે, એ, સી કે ડી? આન્સર છે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? વિટામિન, લોખંડ, ચરબી કે પાણી? આન્સર છે ચરબી. નેક્સ્ટ ક્વેશ્ચન. HTST પદ્ધતિ શા માટે વાપરવામાં આવે છે? પાણીનું શુદ્ધિકરણ, કપાસ અને સર્જિકલ સામાનનું બંધીકરણ, દૂધનું પાશ્ચરાઇઝેશન, હવાનું શુદ્ધિકરણ? આન્સર છે દૂધનું પાશ્ચરાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડાયાબિટીસના દર્દીઓમાં લોહીમાં શર્કરાનું સ્તર કેટલું હોય છે? 120 મિલીગ્રામથી વધુ, 120 મિલીગ્રામથી ઓછું, 80 મિલીગ્રામથી વધુ, 80 મિલીગ્રામ કરતાં ઓછું? આન્સર છે 120 મિલીગ્રામથી વધુ. નેક્સ્ટ ક્વેશ્ચન. શારીરિક અને માનસિક અપંગતાનું કારણ શું છે? સ્ટ્રોક, હાઇપરટેન્શન, રક્તપિત્ત કે મેલેરિયા? આન્સર છે સ્ટ્રોક. નેક્સ્ટ ક્વેશ્ચન.
નીચેનામાંથી કઈ પદ્ધતિ રૂમેટિક હૃદયરોગ સાથે સંબંધિત છે? કાનમાં ચેપ, આંખનો ચેપ, ગળામાં ચેપ, લેગ ચેપ. આન્સર છે ગળામાં ચેપ. નેક્સ્ટ ક્વેશ્ચન. રસીકરણ દ્વારા કયા પ્રકારના કેન્સરને અટકાવી શકાય છે? મૌખિક પોલાણ કેન્સર, પેટનું કેન્સર, સર્વાઇકલ કેન્સર કે બ્લડ કેન્સર? આન્સર છે સર્વાઇકલ કેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 10 ઓક્ટોબર, 14 એપ્રિલ, 25 મે, 26 જાન્યુઆરી? આન્સર છે 10 ઓક્ટોબર. અહીં HSI માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો પૂરા થાય છે. મારી આ મહેનતને લાઇક કરજો તેમજ ભવિષ્યમાં આવનાર વિવિધ ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમારી એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક.